गुरुदेव की जय। निष्कलंकी नारायण भगवान की जय। अनुष्ठानना छठा दिवसना बपोर पछीना ज्ञान सत्र में गादी पर विराजमान परम पूज्य आचार्य श्री महामंडलेश्वर स्वामी श्री दिव्यानंद जी हरिजी महाराजना चरणों में कोटि कोटि वंदन। परम पूज्य संत श्री छगन बापाना चरणों में कोटि कोटि वंदन। तेमज ज्ञान सत्र में ज्ञान में डीप में उतरवा माटे अहींया उपस्थित सर्वे हरिभक्तों चरणों में मारा नतमस्तक वंदन। सर्वे ने मारा जय गुरुदेव। अहींया आपणे अपना गुरुजीना मधुर कंठथी आपणे अहींया ज्ञान रस में आपणे तरबूर थवा आव्या छीए। तो बपोर पछीनुं सत्र આપણે ગુરુજીને કહીએ કે આગળ ધપાવે તો પરમ પૂજ્ય ગુરુશ્રી। પછી કાઉન્ટર પર ચીઠી બીઠી લખવાની લઈએ। वक्रतुंड महाकाय सूर्यकोटि संप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सद्गुरुने चरणे नमो वड़ी मांगू प्रेम प्रसाद दया करे गुरु दीजियो हरि रस अमृत स्वाद। तो वणी सकूँ ना वर्णवे मर सदगुरु तणु स्वरूप बुद्धि मन पहुँचे नहीं वड़ी उपमा रही तय रूप। तो प्रथम पूर्ण प्रेम थी वंदो सदगुरु चरण ताप टड़े संसार ना वड़ी मटे जन्म ने मरण। बोलो सदगुरु देव की जय। निष्कलंक नारायण भगवान की जय। गुरुवर्याचार्य श्री महावजीदास जी महाराज की जय। गुरुवर्याचार्य श्री शिवगणदास जी महाराज की जय। गुरु महाराजना चरणों में नमस्कार। आजना शुभ दिवस अपना एकादशी अनुष्ठान नो छठो दिवसनो बीजू ज्ञान सत्र। तो आ ज्ञान सत्रनी अंदर उपस्थित एवा संत श्री छगन बापा तेमज साध्वी गौमामा तेमज मुखी महाराजो वडीलो माताओ जुवानो जे कोई यहाँ बिराजमान है आ सभा में सर्वे गंगाना हृदय में बिराजमान परम कृपाळु परम चैतन्य परमात्मा ने मारा कोटि कोटि प्रणाम। 5 दिवस थी गया, छठो दिवस थयो ने आपणे शिक्षापत्री जेने कहेवाय जीवन जीवानी कड़ा एमां 24मुं कड़ुं आया पूरु न था त्यां थया जो हाले ने हाँ नहीं कहता हारू कहेवाय। तो जीवन जीवानी कड़ा काले तो अमी लोग अमी निशानी नहीं लो दाड़ी गोरजी मिलसे गतमती काढ़ी एनी वात थी एमां काचा पड़ी रहा तो बीजू शुं थशे। पण आजे वात आवी के धर्मी धींगाणानी वात न जाणे ने अधर्मी मनमा ओछुं हाणे। धर्मी होय एने अंदर के दुनिया गमे एम करे ने दुनिया गमे एम फावे एम वर्ते तो मन में न ले ने जो अधर्मी हो धर्म जेना जीवन में ना उतर्यो ने एने तई समझ लो के ओछुं लागी आवे। जे आ महापुरुषो थई गया मीराबाई नरसिंह मेहता एना संसार में विरोधी हता के नता
પણ એને એમ લો કે મનમાં લીધું નહોતું, જે સંસાર કરે એમ કરવા દઈએ, બાકી આપણે હરિભજનમાં રહીએ તો વાંધો ના આવે. પણ આપણે એમ લો કે સંસાર કરે ને સંસાર ઉપાધિ કરે, એમાં આપણે એની ઉપાધિમાં પડી જઈને આપણું હરિભજન રહી જાય અને એ જ એમ લો ઉપાધિ ધીંગાણામાં જીવન પૂરા થઈ જાય. આમ કરતાં કરતાં આપણે કરવાનું રહી જાય અને ન કરવાનું થઈ જાય ને આ જિંદગી પૂરી થઈ જાય. આટલું સમજાઈ જાય તો આપણું કામ થઈ જાય. તો આ સમજવા માટે બીજા જ કડવામાં પાછું સદગુરુ મહારાજ કહેરા કે જ્ઞાન ધ્યાનમાં જુઓ વિચારી, દબાવીને કીધું હે, જ્ઞાન ધ્યાનમાં જુઓ વિચારી, હાણ વર્ધને જુઓ તપાસી. જ્ઞાન ધ્યાનમાં તમે જ્ઞાનથી અને ધ્યાનથી વિચારો કે હાણ વર્ધને જુઓ તપાસી. હાણ એટલે નુકસાન, વર્ધ એટલે નફો. તમારા જીવનની અંદર નફો થઈ રહ્યો હોય કે નુકસાન થઈ રહ્યું હોય, તમારું ખાતું કઈ દિશામાં બોલેરું. અહીંયા વ્યવહારિક જગતની અંદર આપણે તરત તપાસી રહ્યા, પણ આ જે ખાતું સમજો કે છેલ્લી ઘડીએ જ્યારે અંદર તપાસવામાં આવશે ને જ્યારે આ જીવાત્માને આ દેહ છોડીને જવું પડશે અને તેથી જ્યારે તપાસાશે આપણું સમજો કે જીવનના લેખાજોખા, એનામાં નફો નુકસાન થાય કે શું એ વિચારવાનું કે જ્ઞાન ધ્યાનથી જુઓ વિચારી, હાણ વર્ધને જુઓ તપાસી. કે નુકસાન થાય કે નફો થાય એ તપાસ કરી રહ્યા આપણે. જ્ઞાન હશે તો સમજી લો કે તપાસ થઈ શકશે ધ્યાનથી. તમે જ્ઞાનને ધ્યાનથી વિચારો. અને એટલા સમજી લો કે બીજે એટલે જ કીધું જ્ઞાન કેટલું ડેલી જ્ઞાન જોઈએ. કેમ કે નહીંતર જ્ઞાન છે ને આ જગતના પ્રપંચમાં આમ આપણા માનસપટમાંથી દૂર થઈ જાય. ખબર બધી હોય પણ જગતના પ્રપંચ આવી જાય એટલે આપણે એમ લો કે માનસપટ ઉપરથી જ્ઞાન સાઈડ થઈ જાય એટલે આપણે જે વ્યવહાર કરી રહ્યા બરાબર હે કે નહીં, નફાનો હોય કે નુકસાનનો, એ ભૂલાઈ જાય અને જગતની ગોળે આગળ કીધું ને કે પછી ધર્મી ધીંગાણીના વાત ના જાણે એટલે અધર્મી મનમાં ઓછું આણે. આપણે એ દિશામાં હાલ્યા છીએ કે મનમાં ઓછું આવે. પણ જો અમલો જ્ઞાન આવી જાય અને જ્ઞાનથી જો ધ્યાનથી વિચારીએ તો અમલો ખબર પડે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા. તો આપણે ખબર પડશે. નકો આ દુનિયામાં તો આમને આમ આપણું જીવન કેટલા વખત અવતાર મળ્યા ને કેટલા લીધા ને કેટલા ગયા, કંઈ હજી ફાયદો નુકસાનનો બહુ ખાસ આવ્યું નહીં. થોડી જાજો ફાયદો હશે, ભગવાનની કૃપા થઈ કે મહાન બનાયા અને વળી પાછો ચાન્સ ભગવાને આપને દીધો હોય એટલો ફાયદો હોય અત્યારે. પણ હવે ફાયદો લેવો કે ન લેવો આપણા હાથમાં. જ્ઞાન ધ્યાનમાં જો વિચારી, જ્ઞાનને ધ્યાનથી વિચારશો એકદમ તો ખબર પડશે કે ફાયદો થાય કે નુકસાન થાય. આ જગતની અંદર માયા સુખે 4 દિન, માયા સુખે 4 દિન ચાહે કહે ગમાર, સપને પાયો રાજજન જાતા નહીં લાગે વાર. આ સંસારનું સુખ ને 4 દિવસનું હે. 4 દિવસની ચાંદની મિથ્યા કરો અભિમાન. આખરે તો સમજો પાછું અંધારું થવાનું એમ જીવન પૂરું થશે, પછી કાંઈ હતું નહોતું થઈ જશે. આ બધું કાંઈ ભેગું હાલશે નહીં. તો આ 4 દિવસના સુખ માટે આપણે ભૂલા પડીએ. પણ આખરે તો સમજો કે આ સંસાર છોડીને જવાનું હોય. ગમે એટલું સમજો કે રાજાશાહી આપને મળી જાય ને સપનામાં રાજ મળી જાય, રાજા બની જઈએ, પણ ક્યાં સુધી? જ્યાં સુધી આપણી આંખ બંધે ત્યાં સુધી. અને આ જગતનું ગમે એટલું સુખ મેળવો ઊંધું હામું કરીને, પણ એ સુખ ક્યાં સુધી? જ્યાં સુધી કાયમ માટે આંખ બંધ થશે ત્યાં સુધી. કાયમ માટે આંખ બંધ થઈ આ શરીરની પછી આ ગમે એટલું સુખ આપણું નથી. એટલે સમજો કે આપણે આગળમાં સમજો ભેગો શું હાલનારો નફો, એની બદલે નફાનું વિચારો. નફાનું કામ થાય કે નુકસાનનું. ને એટલે જ એક ભજનમાં કીધું એમ કે આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડ જો. આ જિંદગીના મનને મેં તાજી કરી કામે લગાડ જોયા. જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. આજ સુધી જીવ્યા તમે કેટલું ને કેવું. આજ સુધી જીવ્યા તમે કેટલી કમાણી કરી, કેટલું છે દેવું. કેટલી કમાણી કરી, કેટલું
કાઢી સરવાયું કોઈ સંતને બતાવજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી કેટલી સુધારી વૃત્તિ કયા પાટે ચાલી રહ્યા જિંદગીની ગાડી કયા પાટે ચાલી રહ્યા જિંદગીની ગાડી પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો જમાને ઉધારનો કાઢજો તફાવત જમાને ઉધારનો કાઢજો તફાવત કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ એક એક પાનું તમે ચિંતથી તપાસ જોયા જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો કંઠી પહેરીને કંઠ કેટલા ન કાપ્યા કંઠી પહેરીને કંઠ કેટલા ન કાપ્યા માળાના મણકામાં માધવને માપ્યા માળાના મણકામાં માધવને માપ્યા તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધાર જોયા જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો સદગુરુની વાત કહો કેટલી બચાવી સદગુરુની વાત કહો કેટલી બચાવી કેટલી કુટેવો કાઢી કેટલી બચાવી કેટલી કુટેવો કાઢી કેટલી બચાવી સત્સંગથી જીવનને સુંદર બનાવજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો ભાવ અને ભક્તિની મસ્તીમાં રાચજો ભાવ અને ભક્તિની મસ્તીમાં રાચજો એક એક ગામડે સતપંથને પહોંચાડજો એક એક ગામડે સતપંથને પહોંચાડજો કામ કરી પ્રભુજીના દિલને ડોલાવજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો મનને મેતાજી કરી કામે લગાડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો આજ દબાવીને કીધું હે કે જ્ઞાન ધ્યાનમાં જુઓ વિચારી હાણ વર્ધને જુઓ તપાસી આ તપાસ કરો કે આ જિંદગીની અંદર કેટલો નફો થાયેલો ને કેટલું નુકસાન આપણે તો ભૌતિક જગતનું અમલો કે નફો નુકસાન જોઈ રહ્યા પણ જ્યારે આપણે આધ્યાત્મિક જગત આપણા આત્મા માટેનું કલ્યાણ માટેનું નફા નુકસાન જોતા નથી એ નફો નુકસાન જે જુએ ને એનો બેડો પાર થઈ જાય એ કર્મના બંધનમાં બંધાય નહીં તો આ જિંદગીના ચોપડામાં એનો સરવાળો માંડજો પણ મહેતાજી કેને બનાવજો પાછો જે ચોર એને જ બનાવજો મહેતાજી કે સારું નાટક કરે એ મને રહું મનને જ મહેતાજી બનાવો વિચાર કે હવે કે બાજુ પછી જવું હે દુઃખ ભોગવવું હે અને દુઃખી થાય તે મને જ પાછું નાટક કરે બધું એ દુઃખે ઉપાધિ આવી તો એ મન કરે અને જ્યારે ખોટું કરવું હોય તો મને જ કરે આમાં મજા આવે હાલો વાંધો નહીં જલસા કરો હમણાં કોઈ જોતું નથી જવા દો આગું પાછું કરો એ મન કે અને દુઃખ આવે તો એ કહેશે મન જ કે હારું આ ખોટું થઈ ગયું હવે ભોગવું પડે
તો એને જ મહેતાજી બનાવો કે આપણું મન કેવું કામ કરી રહ્યું હોય, કેવા કર્મ કરી જાય. તો મનને મહેતાજી બનાવો. આજ સુધી જીવ્યા તમે કેટલું ને કેવું, કમાણી કેટલી કરીએ, કેટલી કમાણી કરી. ચોપડામાં સરાયું, એક ભાઈ હતા, યાત્રા કરવા ગયા. હવે યાત્રા કરવા ગયા એટલે યાત્રામાંથી પાછા આવ્યા પછી તો ભાઈબંધ સર્કલ કંઈ મળે ને, એક ભાઈબંધ એને મળ્યો. ભાઈબંધ કે શેઠ પાછા યાત્રા કરવા ગયા, ભાઈ બહુ પૈસાવાળા, મોટી કંપની હાલે, રોજની લાખોની આવક ને ભાઈને એના ભાઈબંધે પૂછ્યું કે ભાઈ તમારે મૂડી કેટલી? કે મૂડી કહેવાય ખરી? આ ભાઈબંધ બહુ જીગરી ભાઈબંધ હોય કે ભાઈ તમારી મૂડી કેટલી હકીકતમાં તમારી, કે મિલકત તમારી કેટલી, એમ પ્રાઇવેટ તમારી પોતાની? એ કે મારી મૂડી તો 10,000 રૂપિયા હે. કે આવું હડાડ ખોટું મજાક શું કામ કરો? હડાડ ખોટું બોલો રા કે મજાક કરો રા? એ કે 10,000 રૂપિયા કાંઈ તમારી મૂડી આવડી મોટી, સમજો કે કંપની હાલતી હોય ને રોજ રાખવું આવક જવાક થતી હોય ને, 10,000 તમારી મૂડી, એવું ખોટું શું કામ બોલો રાખે? ભાઈ એ બધું છે ને એ મારું કંઈ નથી. આ તો બધા હું હમણાં ત્યાં સુધી બધા મારું મારું કરે રહ્યા કે તમારું હે, હું જઈશ પછી છોરાનું એમ કહેશે, મારું એમ કોઈ નહીં કહે. મારું તો એ હમણાં યાત્રા કરવા ગયો હતો ને પરમાર્થમાં 10,000 રૂપિયા વાપરી આવ્યો, એ 10,000 મારી મૂડી હે. બાકી બધી સમજી લો કે બધું અહીંયા હે. હમણાં તમે કહો મારું હે, કાલે કહેશો તમારા મારા દીકરાનું હે, પછી એમને મારું નામ ફીટી જશે. કાયમ આ મૂડીમાં મારું નામ નથી રહેનારું કંપનીમાં. તો કે આપણે એ મૂડી તપાસવાની કે આપણી મૂડી કઈ સાચી ભેગી હાલશે, અને એમાં ટેન્શન ન લેવું કે બધાથી સમજી લો કે એ મૂડી થાય કે ન થાય. પણ ભગવાને એમાં સસ્તું ઘણું બતાવી દીધું પાછું કે બધાથી દાન પૂર્ણ થાય કે ન થાય, બધાની પરિસ્થિતિ હરખી હોય કે ન હોય. પણ એના માટે ચોખ્ખું કીધું શાસ્ત્રની અંદર કે દાન ને પૂર્ણ ફાલશે ને ફૂલશે, પણ નહીં આવે અજંપા જાપની તોલે. અજંપા જાપનું મારંત છે મોટું, ચારે જુગના ભૂલ્યા જીવની ભાંગશે ખોટું. હવે સમજી લો બીજું થાય કે ના. અને દાન ને પુણ્યની કેપેસિટી કેટલી? ફાલશે ને ફૂલશે. એના બદલામાં વધુ તો સમજી લો કે દેવલોકનું સુખ મળશે, એનાથી વિશેષ ફાયદો નહીં થાય. હા, કદાચ હું દેવલોકમાં નહીં, આ જગતમાં તમને 1.25 લાખ ગણું થઈને મળશે. પાછું રિટર્ન મોજ હે, જલસા, એનાથી વિશેષ જલસા પામશો. પણ આખરે સમજી લો કે પરમાત્મા કને એ કામ નહીં આવે. પરમાત્મા કને તો એ જ હાલે. હા, એ કામ આવે ક્યારે? આસક્તિ વગરનું હશે એ પરમાત્મા તરફ લઈ જશે. પણ આસક્તિ રાખીને જે કાંઈ કર્મ કર્યું હશે એ તો પાછું બાંધશે. અહીંયા જગતનું સુખ ભોગવો, આગળ જવા મળશે નહીં. વધુ દેવલોકનું સુખ ભોગવો, આગળ જવા મળશે નહીં. આગળ જવા માટે સરળ કે જેને કહેવાય અજંપા જાપનું મહારતન મોટું. જ્યાં જાપ છે અજંપો એ ચાલુ રાખો તો તમારે ચારે જુગના જીવની ભાંગશે ખોટું. જુગો જુગથી જે આપણો જીવાત્મા જે ખોટ કરતો આવ્યો હોય, નુકસાન કરતો આવ્યો હોય, એ બધું નુકસાનની ભરપાઈ એનાથી થઈ જશે. કેવું સરળ! આમાં કાંઈ ઉપાધિ ખરી? કાંઈ ઉપાધિ નહીં, બધી ભરપાઈ થઈ જશે. 4 જુગની ભાંગશે ખોટું. ચારે જુગમાં જે ખોટ કરી હશે, નુકસાન કર્યું હશે, એની ભરપાઈ અજંપા જાપથી થઈ જશે. એટલે હવે તમે જ્ઞાન ધ્યાનથી જુઓ, વિચારી કે હાણ વધને જુઓ, તપાસ કરો કે કેવો ધંધો થાય રહ્યો. બીજું કાંઈ ના આવડે તો આનામાં પડી જાઓ ભગવાનના નામ પાછળ. નામ લિયાસો સબ લિયા, સબ શાસ્ત્ર કા ભેદ, વિના નામ નરકે પડે ભણી ઘણી ચારે વેદ. નામનો મહિમા એટલો કીધો. કલયુગ કેવલ નામ આધારા, સુમિરન ઉતરે ભવ પારા. કલયુગની અંદર ભગવાનનું નામનો મહિમા વિશેષ છે. તો અજંપો ચાલુ કરી દો. બસ કામ પૂરતું કામ, વાત પૂરતી વાત, નહીતર પ્રભુનું નામ. કાંઈ ઉપાધિ થાય ખરી? પણ તોય હારું મન એવું હે ને, બીજી કઈક ઉપાધિ ખણીને બેઠું હે. આ તો સમજી લો કે બાંધેલો નિયમ પ્રમાણે હોય, માપનું થાય. નફાનો ધંધો હોય તો એટલે કીધું ને આગળ કે આજ સુધી જીવ્યા તમે કેટલું ને કેટલી કમાણી કરી, કેટલું છે દેવું કાઢી સર્વયું કોઈ સંતને બતાવજો. સર્વયું કાઢીને કોઈ સંતને બતાવો. જો નાયાજી મહારાજે સદગુરુ મહારાજને પોતાનું સર્વયું બતાવ્યું, વાલિયા લૂંટારે નાયાજીને બતાવ્યું, જેસલે તોરલને બતાવ્યું કે મારા જીવનની અંદર આયરું આ સમજો કે મારી કરણી, આ મારું નફો નુકસાન આયરું. હવે આમાંથી બધો ચોપડો આખો ફેરફાર થઈ ગયો.
નુકસાનનો ચોપડો હતો, નફાનો થઈ ગયો. જેસલ હતો 5 વર્ષની અંદર સમજ લો કે આખી જિંદગીનું સમજ લો કે દેવું ચૂકવી અને પાછો શેઠ થઈ ગયો, સાહેબ થઈ ગયો અને આજે શ્રીફળ ધજાઉં ચડવા માંડી ગયો. 50 વર્ષ ઊંધા હમા જે કર્યા એ 5 વર્ષમાં ક્લિયર કરી નાખ્યો. ચોપડો તોરલનો હિસાબ બતાવ્યો ને એને બતાવી દો, આમ કરે એટલે તારી ગાડી પટે ચડી જશે. હવે બાપે એનો દાખલો દીધો તો કે માથે ટોપલા માથે ખણાયો કે કેમ કે પોતે હજી નામ જપ કરી કરીને કયું કરશે. આ બધું એનું તો માથે દેવું ઘણું પડ્યું હે. એનો કોક સમજી લો કે નુકસાનનો ભાગ લઈ જાય તો ફાયદો થાય. એટલે નિંદા કરાવી એના ગુરુએ કે નિંદા કરે તો નિંદા જે કરે ને એ બીજાના પાતક હરી જાય. આપણે નિંદા કરીએ તો પેલા બે દિવસ પહેલાં વાત આવી હતી કે પેલી આપણે સાધુઓ મરી ગયા એની વાત. તો એમાં સમજો કે નિંદા કે ને ખાલી કીધી કે ઓલે પેલા બ્રાહ્મણ સમજો કે બધાને જમાડતા મારતા ઓલે પેલા ભગત એ ભગતના નિંદા કરી તો ભગતના સમજો પાપ ધોવાઈ ગયા. અને નિંદા કેના માટે જે ખાલી એની નિંદા કરી એના પાપ એના માથે ચડ્યા. તો આપણે એમ નિંદા કરે કોઈ તો આપણે રાજી થવાનું સારું, વગર મહેનતે આપણા કર્મ ધોવાતા જાય. સારું મને કઈ કેમ ગયું મનમાં એ આવ્યું ને આગળ અધર્મી મનમાં ઓછું આણે તો મને કેમ કહી ગયું આવી ગયું માં ઓછું. પણ કહી ગયું તો પરબારું ગમે એટલું કરે ને આપને શું ફેર. આપે નફાનો જ ધંધો હોય ને, નફાનો કેટલો કે પરબારી ખોટ હાલી જાય, નફો થતો જાય. એટલે ખાલી એમ તો ધીરજ રાખવાની જરૂર છે. ધીરજ રાખો તો બધું કામ થાય. તો ધીરજ રહેતી નથી. અને એ જ આપણે એમ મંત્રમાં કીધું અથર્વવેદી કાયમ પાયા અજંપા જાપથી અમર કાયા. આ અંતે દર્શન આપો, ધર્મ સલામત રાખો, વિશ્વાસ અખંડ રાખો, સત્ય સબૂરી આપો. કરોડ કરોડ અપરાધ કાપો ને ખોડે તે છૂટે ડરે તે તરે. નો નિષ્કલંકી નાણું જે ઋષિઓ પીએ તે બાળકોની સોબતમાં મળે. ક્યાંક શબ્દ આવી જાય તો વઢજો નહીં, કેમ કે આ શીખેલું પહેલાં આવે ને એટલે કંઈક આવી જાય. રોચો પડી જવું, નૂરવાળો શબ્દ ઘરી આવે બોલવામાં. પણ કરીએ શું સારું પછી અમારે. પણ તમે કહેશો મારા જ આમ બોલી ગયા, મને એ બીક લાગે યાર. હા ચોખ્ખું, આપણે ખોટું તો કરતા નથી, સાચું છે જે હોય જે કયો તે સબકા માલિક એક. તો અથર્વવેદી કાયમ પાયા હમણાં ભગવાનની પ્રાર્થના કરી મંત્રમાં કે અથર્વવેદી કાયમ પાયા જે ધર્મ હમણાં અથર્વેદનો વારો હોય તો પ્રભુ એ અથર્વેદના આધારે એમને કાયમ રાખજો. ભગવાનને પ્રાર્થના હે. અજંપા અથર્વવેદી કાયમ અજંપા જાપથી અમર કાયા. અજંપા જાપથી અમર થઈ જાઓ, એને 1,84 ફેરામાં ભટકવું ન પડે. એ દેવત્વને પામી જાય એમ લો કે જગતમાંથી આ છૂટી જાય. અજંપા જાપથી અમર કાયા ને આદ અંતે દર્શન આપો. આદ એટલે શરૂઆત, અંત એટલે છેડો. અને આદમાં તો આપણે ભગવાન ભેડા જ હતા. શરૂઆતમાં ભગવાનથી છૂટા પડ્યા અને અંતમાં પણ પ્રભુ તમારી મુલાકાત થાય. બીજું કાંઈ ખપતો નથી. તો આદ અંતે દર્શન આપો ને ધર્મ સલામત રાખો. જો ધર્મ સલામત હશે તો એ કાર્ય થશે. તો ધર્મ પહેલો, ધર્મ સલામત રાખો, ધર્મમાં ક્યાંય ભટકી ન જઈએ. અને વિશ્વાસ અખંડ રાખો. વિશ્વાસ, જો વિશ્વાસ અખંડ નહીં હોય તો મન ડગી જશે. તો વિશ્વાસ અખંડ રાખો અને સત્યને સબૂરી, સત્યના માર્ગે રાખો. સબૂરી એટલે ધીરજ. ધીરજ તો બધે ખપશે. આજે બધું તઈ તાત્કાલિક ખપે, રેડીમેડ. મહારાજ આશીર્વાદ દો ને કામ થઈ જાય બીજે દી, એવું ખપે. તો સત્ય સબૂરી આપો. કરોડ કરોડ અપરાધ કાપો. કેટલા જન્મના અપરાધો હશે બધા અપરાધ કાપો ને ખોડે તે છૂટે. જે ઘોડે એટલે ખોડવું એટલે ગોતવું. જે ગોતશે શોધશે કેને બીજાને કંઈ સોને જ ગોતવું હોય, બીજા કેને નથી. જે સોને પોતાને ગોતી લીધો, પોતાને ઓળખી લીધો, એ છૂટી જશે. આ બધા બંધનમાંથી છૂટી જશે. એ સોને ખોડે તે છૂટે. અને ડરે સો તરે. જે ડરશે કે મારાથી કોઈ ખોટું કર્મ ન થઈ જાય, મારાથી કોઈ ખોટું પગલું ન ભરાઈ જાય, મારાથી કોઈ અહિત ન થઈ જાય કોઈનું, એ તરી જશે. અને બીજી વાર આવશે ને તો એને ઉત્તમ અવતારની પ્રાપ્તિ થશે. અને જે નિષ્કલંકી નારાયણ પીવે તે 12 કરોડની સોબતમાં મળે. એટલે કે જે ભક્તો થઈ ગયા એની સોબતમાં મળશે. જે અમલો
નૂર એટલે ચણામતને કીધું. તો નિયમિત ચણામત પીતો હશો ને તો તમે ભક્તોની ટોળીમાં બીજી વાર તમને મૂકશે. ભક્તોની ટોળીમાં જો બીજી વાર આવશો ને ક્યાંક તો સમજી લો કે આપણે સમજી લો કે સારો સંગ મળશે તો સારો વિચાર આવશે, સારો વિચાર આવશે તો વળી પાછા સત્કર્મ થશે, ખોટું નહીં થાય. જો નબળાની ટોળીમાં હાલ્યા ગયા ને તો પછી વળી પાછું સમજી લો કે જેવો સંગ તેવો રંગ લાગશે, તો પાછા જગતમાં ભૂલા પડશું. તો ખોડે તે છૂટે તો આપણે ખોડવું હોય અને એના માટે અજંપો કરશું તો સમજો ઉંમર કાયા તો આ 1,84,ના ફેરામાં જવું નહીં પડે. કેટલું સરળ બતાવી દીધું, કાંઈ ખર્ચા વગરનું પાછું. હો, એમાં ખર્ચો ખરો? અજંપા જાપમાં કાંઈ ખર્ચો નથી, પણ કરવું પડે એટલું છે, બીજું કાંઈ નથી. કરવું પડે, કરી કોઈ દેશે નહીં, એ સમજી લેજો. ગમે મહારાજ કરીને જાઓ, કોઈ મહારાજ કરી નહીં દે, કેસે ખરા આમ કરો, પણ કરી કોઈ નહીં દે. કરવું તો જાતે પડશે, કેમ કે આપ મુઆ વગર સ્વર્ગે જવાય નહીં. તો નફો નુકસાન આપણો આપને જ વિચારવો પડશે. સલાહ બધા દેશે, વકીલો સલાહ દે ને એમ લોકો સીએ હોય એ સલાહ દે, નફા નુકસાનનો ફાયદો કે સમજી લો કે ગેરફાયદાની બધી સલાહો દેશે, પણ નફા નુકસાનનું વિચારીને આપણે પગલું ભરવું પડશે. આપણે કેમ પગલું ભરવું? તો કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો પોતાના જીવનનું કાંઈ સરવૈયું આમ જો ખોટું સાચું થયું હોય. આપણે એને કાંઈ સારું કર્યું હોય ને એ તો આમ વગાડીને ઢાંઢેરો પીટીને કહી અમે આમ કર્યું હે, અમે આ કર્યું ને આ કર્યું, ઢાંઢેરો પીટીને કહીએ. અને જો કાંઈ ખોટું થઈ ગયું ને એ છુપાવીએ ને એ બધું છુપાવી નાખીએ. એ ન કહીએ કે આ અમે ખોટું કર્યું, આ અમે ભૂલ કરી, એ કોઈ કહેરું ના. એટલે તો સમજી લો કે જેસલને જ્યારે સમજી લો કે મધ દરિયામાં જ્યારે નાવડી ડોલીને તોફાન આવ્યું ત્યારે બીક લાગીને ત્યારે તોરલે પોકાર્યું, પાપ તારા પ્રકાશ જાડેજા, તારી બેરડીને બુડવા નહીં દઉં. પાપ તારા પ્રકાશ, જ્યારે એને પાપ પ્રકાશ્યા ને એટલે જલ્દી એનું હૃદય હળવું થઈ ગયું. આપણે પાપ પ્રકાશતા નથી, સારું સારું પ્રકાશી એટલે ભાર ખણીને જ ફરી રહ્યા. એ પાપ પ્રકાશી દીધા. ને હકીકતમાં ગુરુ મહારાજ એમ કહેતા કે આ પૂજા હું ભરે ને પછી ઘણા આવે છાના મોનું મોખીને ગયો, છાનું મોનું કાનમાં કે એ આ અમારા ગુના માફના. એમ ન કે અમારી આ ભૂલ થઈ કે ગુના માફના છે ને, ગુના માફના મૂકો, ગુનો શું કર્યો હોય? આપણે એમ કહેતા કે છાનું મોનું મૂકીને કાનમાં કે, છાનું મોનું મૂકીને કાનમાં કહી જાય કે આ ગુના માફના. એવો ગુના શું કર્યા તમે? ગુના કોઈ કે ના, આ ભૂલ ઓઠે ના રે. હોશિયાર બધા હે, ખબર બધી હોય શું કર્યું હોય. હા, આ બાધાઓ માનતા હું નાખે ને એમાં એમ જો કંઈક મોકો આવે ને તો આગુ પાછું કરી નાખે ને પછી બાધા છોડવા આવે ને તો કે આ મહારાજ આ ગુના માફના મૂકી રહ્યા. એ બાધા પૂરી કરી ન હોય, એમાં આગુ પાછું કર્યું હોય, મોકો આવે તો સગવડીઓ પંથ કરી નાખે, પછી કે ગુના માફના મૂકી દેશું. એ બાપે બંધ કરાવી. એ કે તમે ગુના કરવા આવ્યા હો, 11મું કરીને મણ ખણે કે તો શું અહીંયા ગુના કરવા આવ્યા છો કે તમને ગુના ઉતરાવવા પડે? ના, અહીંયા તો આપણે તો સમજો કે હરિભજન કરવા, ભક્તિ રૂપી કમાણી કરવા, કોઈ નુકસાનનો ધંધો કરવા નથી આવ્યા કે મણ ખણવી પડે ને ગુના ઉતરાવવા પડે. પછી બંધથી નકો એ 10મે દીએ રાતે સમજો બધા લાઈન ખણીને એ માથા માથે મંડી પડે ને અરે જે જડી ખણી આવે એમાંથી લોટો ખણી આવે, ગલાસ જડી ગલાસ ખણી આવે, લગભગ એમ ને જે બપોરે જમવા ખપે એટલા બધા વાસણ ખણી આવે. આ બધું આપણે જે ગુના, આપણે તો ગુના ભગવાનના નામમાં બધા છૂટી જશે. નામે પાતક છૂટે, નામે નાશે રોગ, નામ સાંભળો નહીં કોઈ તપ તીર્થ વર્તને જોગ. નામ લ્યો છો તો તમારા ગુના ઓમે કપાનારા જાય, ગુના પોતે હળવા થતા જશે, ઓછા થતા જશે. તો પછી ક્યાં તો નફાનો જ ધંધો હોય. તમારા કર્મ પોતે સમજો નુકસાનમાંથી મુક્ત થતા જશો. અને નવું નુકસાન ના થાય એની કાળજી રાખવી. અને કેટલી સુધારી વૃત્તિ, કેટલી બગાડી, કિયા પાટે ચાલી રહ્યા જિંદગીની ગાડી, પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો. આપણા જીવનની અંદર જ્ઞાનથી જો વિચારશું, જ્ઞાનને જો ધ્યાનમાં લઈને તો ખબર પડશે કે આપણી વૃત્તિ કઈ દિશામાં જઈ રહી છે. સીધી દિશામાં જાય રહી કે આડી હવડી લફી રહી આપણી વૃત્તિ, એ તો પોતાના મનને ખબર હોય કે કે બાજુ જઈ રહ્યા. તો એટલે મનને મહેતાજી બનાવવાનું એટલે કીધું, એને બધી ખબર હે મનને
કે કેમ હાલેરું બધું. એટલે મહેતાજી એને જ બનાવો, ખબર હોય એ જ સાચો ચોપડો બતાવે, બાકી કોણ ચોપડો બતાવે? આજુબાજુ પડોશીવાળા કરીને આપણે હખર મીઠું મીઠું જ બોલીએ, પણ મન સાચું કે આપણે કરીએ તો મનને બધી ખબર છે કે આટલું ખોટું કર્યું ને આટલું. એટલે મહેતાજીમાં બેહારવાનું મનને છે, હાલ ચોપડો બતાવો કેટલો નફા નુકસાનનું કર્યો આપે. એટલે મહેતાજી એને બનાવવો હોય અને કયા પાટે ચાલી રહી આ જિંદગીની ગાડી, કયા પાટે જવું હોય, આપણે કઈ બાજુ જવું તો બધાને પરમાત્મા તરફે, પણ આપણી ગાડી કે બાજુ જઈ રહીએ? જો નુકસાનનો ધંધો કરશું તો પરમાત્મા તરફ જવાશે નહીં. અને એટલે કીધું પ્રભુ પંથ પામવાને પાટા બદલાવજો. હવે તમે એમ લો જ્ઞાનથી વિચારજો, જ્ઞાનમાં ધ્યાન રાખી વિચારો અને તમારી દિશા બદલાવો. હવે નકો દિશા નહીં બદલાવો ને તો દશા બદલી જશે. અને પછી આવું રૂડું સમજો કે શીંગણા વગરનું ને પૂછડા વગરનું શરીર જડ્યું હોય ને, બીજી વાર પૂછડા આવી જાય, પાંખે આવી જાય, ડાળું આવી જાય, શું આવી જાય કાંઈ નક્કી નહીં, તો દશા બગડી જશે. જો દિશા નહીં બદલાવીએ તો દશા બગડી જશે. તો દિશા બદલાવો, પ્રભુ પંથ પામવાના પાટા બદલાવજો, તો પ્રભુ પંથ તરફ જવાના પાટા બદલાવો. અને જવાને ઉધારનો કાઢો તફાવત, કેટલી પ્રભુના નામે છે બનાવ. તો જમાને ઉધારનો કાઢો તફાવત. તો ખબર પડે કે ના પડે પોતને કે આપણે કેટલા વખત નિયમ હાચવી રહ્યા, કેટલું સમજો નિયમમાં છીએ, કેટલું ગુરુ મહારાજે કીધું એ પ્રમાણે કરી રહ્યા કે નથી કરતા, એમાં ઓછું થાય રહ્યું કે વધુ થાય રહ્યું. ઘણા તો એવા મહારાજે કીધું એટલું તમે કરી જ ના પાછા એમ વટથી કે. પણ મહારાજ કને જાઓ તો પહેલાં વહેલા ભણવા જાઓ ને સ્કૂલમાં, તો મહારાજ શું કે આખું બધું જ લેસન દઈ દે, પ્રાથમિક શાળાનું, પછી એમ લો કે કોલેજનું, ડિગ્રીનું બધું એકદમ લેસન દઈ દે ના. તો દીક્ષા લઈ આવે એટલે અમે મહારાજે કીધું એટલે કરે, એટલે બધા અમે બધું કરી નાખીએ, પતી ગયું. અરે પહેલા વહેલા જાઓ ને તો એમ લો એકડો કરી દે ને, એકડો ઘૂંટવો પડે, બગડો ને તગડો એમ આગળ વધાય. એટલે પહેલા વહેલા દીક્ષા લે ને એટલે સમજવાનું કે આપણે એકડો કરી દીધો હોય, એકડો સમજો ઘૂંટતે ઘૂંટતે પછી બગડો તગડો આગળ કરવો પડે. પછી માપેલી માળા હોય, હવે જમાનો આવી ગયો 1 ને 2 માળાનું. હવે 1 ને 2 માળા મહારાજ કીધું થઈ જાય પૂરું. રાજી એ મન રાજી થાય, મહારાજ કીધું એટલું થઈ જાય રૂ, એનાથી વળતર ન આવે. એના માટે પણ શાસ્ત્રમાં કીધું હે કે માળા ફેરત મન ખુશી તાસે કછું ના હોય, પણ મન માળા ફેરત ગટુ જિયારા હોય. એટલે માળા ફેરીને મન રાજી થાય રૂ, ત્યાં સુધી સમજો કે તમારું અંતકણ શુદ્ધ થશે નહીં, અને ત્યાં સુધી પ્રભુ પ્રાપ્તિ સુધી પહોંચાશે નહીં, ક્યાં સુધી અંતકણ શુદ્ધ નહીં થાય ત્યાં. પણ મન માળા ફેરત ઘટ ઉજિયારા હોય, જ્યારે મન પોતે માળા ફેરવા માંડશે ને ત્યારે અંતકણ શુદ્ધ થશે, ત્યાં અંતરમાં અજવાળું થશે, ત્યાં સુધી થશે નહીં. તો આપણે પોતાને વિચારવાનું, મનને મહેતાજી કરીને ભાઈ કેમ રાજી થાવનું કે પોતે માળા તું ફેરોરું, માળા તું ફેરવું કે ફેરેરું મન, કે પછી એમ રાજી થઈ રહ્યું કે અમે એટલું કરી રહ્યા, અમે એટલું કરી રહ્યા, અમે આટલા અનુષ્ઠાન કર્યા, અમે આટલા 11માં કર્યા, મન રાજી થયો. ક્યાંક બેન ઘેરો કરીને અમે તો આટલા વર્ષથી 11મું કરી રહ્યા, અમે તો દર સાલ આ કરી રહ્યા, અમે દર સાલ હું કરી રહ્યા, બધું આમ જાણે ગૌરવથી કે રાજી થઈ. પણ મન જ્યારે કરશે ત્યારે મેળ પડશે, બાકી જ્યાં સુધી મન રાજી થશે ત્યાં સુધી મેળ નહીં ખાય. હવે આપણે પોતે જ લોકો ચોપડાનો હિસાબ કાઢજો, તફાવત કેટલો ફેરફાર થાય રહ્યો. મન કરેલું કે આપણે કરી રહ્યા, રાજી થાય, મન રાજી થાય કે પોતે કરેલું, તઈ એમ ખબર પડશે. અને જમાને ઉધારનો કાઢજો તફાવત, કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ. અને એક પાનું તમે ચિંતથી તપાસજો, જિંદગીમાં જે જીવન જીવ્યાય ને એનું ચિંતન કરજો કે આપણે કેટલું પ્રભુ માટે જીવન જીવ્યાય, અને કેટલું વ્યવહારમાં ને કેટલું સમજો કે ટાઈમપાસમાં આપણો સમય બરબાદ કરી નાખ્યો, બગાડી નાખ્યો. સમય ક્યાં બગાડ્યો આપણે? ભગવાનના નામમાં, ભગવાન માટે, કે પછી ખાલી વ્યવહારમાં જ આપણો સમય પૂરો થઈ જાય રહ્યો, કે ખાલી પછી એમ જો ટાઈમપાસમાં. તો એટલે એક પાનું તમે ચિંતથી તપાસજો. અને કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા, ભગત જેવા દેખાઈએ, માળા બાળા પહેરીએ, બધું નળીમાં રાખીએ, પણ સમજી લો કે જઈ કંઈ મોકો આવે તો ભલભલાને ક્ષેત્રમાં મૂકીએ નહીં, પાછા ન પડીએ. હા, તો પછી સમજો કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા. કંઠી પહેરી એટલે કે દીક્ષા લીધી, સમજી લો. બીજા સમાજમાં કંઠી પહેરી કહેવામાં આવે, દીક્ષા લે ને કંઠી. તો કંઠી પહેરી દીક્ષા તો લીધી, સમજી લો કે ધર્મમાં જોડાણા તો ખરા,
પણ પછી એમ લો કાવા દાવાને છેતરપિંડી મૂક્યું કે ના મૂક્યું? તો કંઠી પડીને કંઠ કેટલાના કાપ્યા ને માળાના મણકામાં માધવને માપ્યા એટલે કે આ ગુરુ મહારાજે કીધું 2 માળા હું તો એટલે 2 માળા હું 5 માળા 5 માળા માપીને જ કરે, બીજી ત્રીજી સમજો એકાદી હેલી કે ન થાય. આમ વાટ જોઈએ હવારા બહેન માળા કરવા એ આ ઉકર્યા પૂરીથી થાવ ઉભા એટલે માળાના મણકામાં માધવને માપ્યા, માપીને જ પૂરેપૂરું આપણો નિયમ થઈ ગયો. હુટકો ટળી જાય બાપુ કે હુટકો ટળી જાય. અરે એટલામાં મેળ ખાય નહીં તો માળાના મણકામાં માધવને માપ્યા ને તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો. આ બુદ્ધિએ અને શુદ્ધિ તિલક કરીએ તે પ્રભુને પ્રાણ હે પ્રભુ મારી બુદ્ધિ એમ તો એવી સદબુદ્ધિ આપજે કે મારાથી એમ તો કોઈ કર્મ એવું બંધનમાં બંધાવ એવું કર્મ ન થાય, ક્યાંય એમ જો બંધાઈને જવું, કાંઈ કોઈનું અહિત મારાથી ન થઈ જાય, મારાથી ખોટું ન થઈ જાય એવી તિલક કરતી વખતે ભગવાનને પ્રાર્થના કરવાની. અને પ્રાર્થના રોજ કરતા હો ને એવી એટલે તમે કાંઈ ખોટું કરવા જાઓ તો સાંભળી આવે કે ના આવે? સારું પ્રાર્થના તો આમ કરવું પણ કરવું તો આમ ઊંધું થાય કે ના? યાદ આવે કે ના આવે? કરાય નહીં એટલે તોય ધીરે 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 મનને ફેરવો આવતો જાય. તો તિલક કરતી વખતે પ્રભુ મને એવી બુદ્ધિ આપ કે મારાથી કોઈનું અહિત ન થાય, ખોટું ન થાય એવી સદબુદ્ધિ આપ કે મારે હવે આ આમ લોકો આવાગમનના ચક્કરમાંથી છૂટી જવાય, આ જન્મોજન્મ જે નુકસાનનો ધંધો કર્યો હોય એ ભરપાઈ થઈ જાય અને હવે તો સમજો નફે નફો પ્રભુ તારા શરણું મળી જાય એવી ભાવનાથી તિલક કરવું ભગવાનના નામનું, ધણીના નામનું. આ બાયું એમ લઈને તમે એના જ કરો ને ચાંદલા ચોળવા અને શું કે હેથો પૂરવો ને આપણે આ તિલક ધણીના નામનું કરવાનું. એ તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો અને સદગુરુની વાત કહો કેટલી પચાવી, કેટલી કુટેવો કાઢીને કેટલી બચાવી. સદગુરુની વાત કેટલી જીવનમાં પચાવી, આપણે સાંભળી રહ્યા કદાચ વાંચી હોય બધું હોય પણ પચાવી કેટલી? જ્યાં સુધી પચે નહીં ને ત્યાં સુધી મેળ ખાય નહીં. તો કેટલું પચ્યું હોય? જો પચે તો આપણી વૃત્તિ સુધે એટલે કેટલી કુટેવો કાઢીને કેટલી બચાવી તો બધી વૃત્તિ સુધે તો કુટેવું દૂર થાય અને કુટેવું દૂર થાય તો મન નિર્મળ થાય. તો સદગુરુની વાત આપણે પચાવી હોય તો પચાવી કે ના પચાવી આપણે પોતને ખબર પડે. મનને મહેતાજી કે કામે લગાડી દો ચોપડા ચેક કરવા આપણા જીવનના તો ખબર પડી જશે કેટલું પચાયું હોય ને કેટલું નથી પચાયું. અને સત્સંગથી જીવનને સુંદર બનાવજો. સત્સંગ જોઈશે મનને. જો સત્સંગ હશે તો આપણું જીવન સુંદર બનશે. સુંદર એટલે સૌને ગમે એવું, પણ આપણે એમ લો કે સૌને એટલે સૌથી આપણા ધણીને ગમીએ તો આખર દુનિયાને ગમીએ કે ન ગમીએ તો આપણો ધણી કોણ? પરમાત્મા. એને ગમીએ એવું સુંદર જીવન બની જશે આપણું. સત્સંગથી જીવનને સુંદર બનાવજો તો જીવન સુંદર, ભગવાનને ગમીએ એવું સુંદર આપણું જીવન બનશે. જગતને ગમીએ કે ન ગમીએ એ જોવાની જરૂર નથી. મીરાબાઈએ સમજો કે જગતને ગમ્યા હતા નતા ગમ્યા મને ખબર હે ને, પણ ભગવાનને ગમ્યા હતા, જગતને નતા ગમ્યા, પરિવારને નતા ગમ્યા. નરસિંહ મહેતાએ પરિવારને નતા ગમ્યા, સમાજને નતા ગમ્યા, પણ ભગવાનને ગમ્યા હતા. ધણીને ગમી ગયા તો બસ. તો એટલે કીધું કે સત્સંગથી જીવનને સુંદર બનાવજો. સત્સંગ જીવનમાં જોઈશે અને સત્સંગનો મહિમા તો આપણે શાસ્ત્રમાં બધે કીધું હે. ત્રીજા કળામાં કીધું ને કે સાહેબ સમરે નિત જ્ઞાને મળીએ. રોજ જ્ઞાનથી મળશો તો સગળા મનના કુલક્ષણ ટળીએ. મનના કુલક્ષણ જશે તો આપણું જીવન સુંદર બનશે, ભગવાનને ગમે એવું. તો એવું તો સત્સંગથી જીવનને સુંદર બનાવીએ. અને સત્સંગ આપણે સાંભળતા આપણે એમ ફેર શું પડેલો, એમ એક દીમાં ફેર ન પડી જાય એટલે કીધું કે નિત્ય સત્સંગ કીધું. સાહેબ સમરી એ તો બધા કરી જ થોડું જાજુ, પણ નિત જ્ઞાને મળવાનું કીધું તો સગડા મનના કીધું. નિત જ્ઞાન જોઈએ. નિત જ્ઞાન તો સત્સંગથી શું ફાયદો થાય એમ ખબર પડે. ઘણા એમ કે સત્સંગથી ફાયદો શું થાય? કાંઈ ખેર તો પડતો નથી, પણ પડે તો ખરો, પણ સતત સત્સંગનો ઘસારો એટલે આમાં નિત્ય જ્ઞાને મળીએ કીધું. રોજ જ્ઞાન રોજ જ્ઞાન મળે ને તો તમારા પોતામાં ફેરફાર 100% આવે. અને રોજ જો પ્રપંચમાં જ રચ્યા પચ્યા રહી તો તમારું મન પ્રપંચ તરફ હાલ્યું જાય ને પ્રપંચી બનતું જાય મન. સત્સંગ મળે તો જીવનમાં પ્રપંચ ઓછા થતા જાય અને ધીરે ધીરે નિર્મળ થાય ને પ્રભુ તરફ મન વળતું જાય. તો આપણા જિંદગીના પાટા પ્રભુ તરફ વાળવાના હે તો આમ પ્રભુ તરફ વળશે. રોજ મન સત્સંગ મળશે તો એક
ચોર હતો, ચોર. હવે ચોરના 4 દીકરા. હવે ચોરના 4 દીકરા એટલે ચોર આખી એની જિંદગીમાં ચોરી જ કરી હતી, બીજું કાંઈ સમજો કામ સારું કર્યું નહોતું. એ સમજો ચોરી કરીને એના દીકરાઓનું ભરણ પોષણ કર્યું, દીકરા મોટા કર્યા, દીકરા જુવાન થઈ ગયા, અને આ ચોર ઘેઢો થઈ ગયો. હવે ચોર ઘેઢો થયો એટલે ચોરને સમજો કે બીમાર પડ્યો, માંદો થયો. ખબર ઘણી જગ્યાએ કોઈક ડોહાનો જીવ ના ઉડે, ક્યાંક આશા રહી ગયો હોય ને, તે પછી એમ કે બાપા તમારી ઈચ્છા હોય કહેજો તો તમારી ઈચ્છા પૂરી કરશું ને તમારા જીવને શાંત કરો, શાંત. એમ કે ને ગણાય કે તમે હવે તમારા જીવને શાંત કરો, હવે ખાટલે પીલાવો, રાતે શાંત કરો. એમ આ ચોર ખાટલે પીલાતો હતો. તો એ દીકરાઓ એના કે બાપા તમારી કાંઈ ઈચ્છા હોય તો કહો અમને. કે મને કાંઈ ઈચ્છા નથી, તમારી ચિંતા હે. તમારી ચિંતા, અમારી ચિંતા શું હે? કે અમારી તમારી ચિંતા એ હે કે તમે એમ લો કે જો મારું કયું કરો તો ઠીક હે, નકો દુઃખી થશો. કે શું તમારે ક્યાંય જ્ઞાન યજ્ઞ થતો હોય, ક્યાં સત્સંગ થતો હોય ત્યાં જવું નહીં, કદી સત્સંગ સાંભળતા નહીં, જ્ઞાન સાંભળતા નહીં. કે જો એ તમે જ્ઞાન સાંભળ્યું સત્સંગમાં જશો ને સત્સંગ જો સાંભળશો ને તો તમે આ ધંધો નહીં કરી શકો. કે તો આ તમે દુઃખી થશો. કે જો સત્સંગમાં ને જ્ઞાન સાંભળો તો આ ચોરી કરવાની ત્યાં ના આવે, ત્યાં ચોરી કરશો તો નુકસાન બતાવે, એટલે તમારાથી આ થશે નહીં. માટે તમારે સત્સંગ જ્ઞાનમાં જ્ઞાન સાંભળવાનું નહીં, ક્યાંય જ્ઞાન યજ્ઞ થતું હોય ત્યાં જવું નહીં, સત્સંગ કદી સાંભળવો નહીં. તો સમજી લો કે મને શાંતિ થાય. મને તમે ચિંતા આવી કે જો એવું જ્ઞાન સત્સંગ ક્યાંય સાંભળી ગયા તો તમે ધંધો નહીં કર્યો, ધંધો નહીં કરો તો તમે દુઃખી થશો. મને તમારી ચિંતા છે. કે બાપા તમે કેમ કરશો? કે તમારે કોઈ દી જ્ઞાન સાંભળવું નહીં, કોઈ દી સત્સંગ સાંભળવો નહીં. કે ભલે બાપા તમારું વચન પાળશું, તમારા જીવને શાંત કરો. કે બાપો ત્યાં સીધા આવી ગયા અને મૃત્યુ પામ્યા. મૃત્યુ પામ્યા જે એમ લોક વાયકાએ જે થતી હોય બધી ક્રિયાક્રમ કર્યું. અને આ ચોરે વિચાર કર્યો કે આપણે હવે એમ લોકો સત્સંગ સાંભળો નહીં, બાપાનું વચન પાડું. બધા એ એમ વારસદાર ચોર જ સમજો, બાપાનો ધંધો જીવનમાં ઉતર્યો હતો, ચોરી કરવી ને એ જ કરવું. હવે આ ચોરી કરવીને આ બધું કરવું ધંધો એવો. હવે આ એક દિવસ રસ્તામાં જતા હશે અને એક જે ચોર હતો એમાં એ જતો તો રસ્તામાં ને હોતી એમ કે એક કથાનો મંડપ બાંધેલો હતો. હવે ત્યાંથી જાય એને તો કાનમાં ગાલી આંગળીયું. હવે જવું તો રસ્તો એક જ હતો, જવું ક્યાંથી? એટલે એ રસ્તે કાનમાં આંગળી ગાલીને ભાઈ થયો રવાનો. ભાઈ રવાનો થયો પણ ભગવાનની કૃપાએ કોઈ યોગે કરીને જ્યાં આમલો સત્સંગ મંડપનો ઝાંપો હતો ને ત્યાં જ એના પગમાં કાંટો ભૂકાઈ ગયો, ફટાટ કરતો આમ સસડાટ ગાંડા બાવળીનો કાંટો. હવે એ કાંટો નીકળે તો આગળ હલાય, નકો હલાય નહીં. હવે કરવું શું? એને એમ જો ફટાફટ એક હાથ કાનમાંથી કાઢતે અને કાંટો ખેંચીને ફગાયો પરન ફટાફટ થયો રવાનો. પણ એટલી વારમાં એના કાનમાં એક શબ્દ પડી ગયો કે દેવને પડછાયો ન હોય આટલું સંભળાઈ ગયું. કે દેવને પડછાયો ન હોય આટલું કાને સંભળાઈ ગયું. અને મારે ભાગો મારા બાપનું વચન તૂટશે એમ કરીને થયો તો રવાનો. આમ કરતો ગયો ઘરે અને થોડા દિવસો પછી એને વિચાર આવ્યો આખી જિંદગી કેટલા દી ચોરી કરવી ને રોજ ઉજાગરા કરવા. રોજ ચોરી તો રાતે જ થાય, થોડા દીને ચોરી થાય નહીં. રોજના ઉજાગરા કરવાના કરતાં એક એવી મોટી ચોરી કરું, ધાડ પાડું રાજાના ત્યાં ને તો જિંદગીભરનું દારિદ્ર્ય હાલ્યું જાય, જિંદગીભરનું શોખ થઈ જાય. એક જ વાર ચોરી કરવી પડે એમ કરીને વિચાર કર્યો. રાજાના ત્યાં આમ ધાડ પાડવાની ચોરી કરવાની વિચાર કર્યો. રાજાના ત્યાં વિચાર કર્યો એટલે પછી રાતે તૈયારી કરી બધી, અને ચોર હોય ને બધી ઘડીઓ હુત્યું હોય ને તો એમાંથી એને એમ લો કે રાજાના ત્યાં એમ છુપા રસ્તા હોય એમાંથી કરીને પહોંચી ગયો, છેક રાજાના રાજ દરબાર સુધી પહોંચી ગયો અંદર. અને જ્યાં ખજાનો હતો બધું શોધીને એમાં પહોંચી ગયો. ખજાનામાં પહોંચી ગયો, વિચાર કર્યો કે હવે આમાં હપડતો માલ ભરી જવું કે જેથી કરીને હવે જિંદગી આખીનું દારિદ્ર્ય જતું રહે. ઓય બઠડા તૈયાર કરીને બાંધ્યો, હપડતું જે ખપે એમ મળે બધું. તો એકદમ જહાજી હખર માલની ચોરી કરી, સોના ને ઝવેરાત ને એવી બધી ચોરી કરીને પછી હવે જવું તો આવડું હોય, પછી વજન ઉપડે કેમ પોતને? વજનવાળું વાન જોઈએ. વાનની ચોરી કરવી. વાનની શેની ચોરી કરવી? હાંડિયા હોય તો હવળું રહે, કેમ કે માથલા માળેથી નીચે ઉતારવું, હાંડિયા માથે મૂકવાનું હવળું રહે. એટલે એક હાંડિયો વળી પાછો ચોર્યો. હાંડિયા માથે માલ મૂકીને રાતોરાત ભાઈ ગયા. હવે રાઈ ગયા પણ ઘરે પછી વિચાર કર્યો એ માલ બધો ખાડો ખોદી અને જમીનમાં દાંટી મૂક્યો અને જો હાંડિયો ચોર્યો તો જો
કાંક હાંડિયો પકડાય તો એમ તો ભોજ તો એના માટે પડે કે હાંડિયો તે ચોર્યો એટલે બીજું તને ખબર હશે બધું એક રાત ચોરી થઈ હોય એટલે હવારે બધું હાંડિયો એમ લો કે મારી કૂટીને હાંડિયાને એમ લો કે ખતમ કરી નાખ્યો. એ તો એવા લોકો બધું ખાઈ જાય ને તો એ હાંડિયાને મારી નાખ્યો અને આ બાજુ આમ લો માલ બધો જમીનમાં ઢાંટી મૂક્યો અને આ બાજુ બીજે દી હવારી ખબર પડી કે રાજ દરબારના ખજાનામાં ચોરી થઈએ અને સમજો કે રાજ દરબારની અંદર વાત થઈ કે હવે આ ચોરી થઈ ચોરી કોને કરી ગઈ. હવે ચોરને ગોતો સિપાહીઓને મૂક્યા એ આખા નગરની અંદર બધે ફરતા 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 ચોરોને ગોતવારું દોડ્યા પણ ચોર ક્યાંય મળે નહીં, કાંઈ માલ મુદ્દા ક્યાંય જડે નહીં. ઘરોમાં તપાસ કરી બધી કરી પણ માલ મુદ્દા કાંઈ મળે નહીં. હવે કરવું શું? રાજ દરબાર ક્યાંક બધાના ઘરો ઘર તપાસ કરી માલ ઘણો ચોરાનો તો ક્યાંક તો દેખાય ને પણ ક્યાંય માલ જડ્યો નહીં. એટલે હવે શું કરવું? રાજ દરબારમાં રાજાએ જાહેરાત કરી કોઈ જો ચોરને ગોતી દે તો એને ઇનામ દેવામાં આવશે કે એને ઇનામ દેવામાં આવશે. તો ઇનામની અંદર લોકો જાહેરાત થઈ એટલે એક બાઈ તૈયાર થઈ કે હું ચોરને ગોતી દઉં. કે બાઈ બહુ પાકી હતી એટલે બાઈએ એમ લોકો તૈયારી કરી કે હું ચોરને ગોતી દઉં ને એ બાઈ ચોરને ગોતવાનું. એને ખબર કે આ ચોર લોકોનું ફળિયું ક્યાં ગામમાં બધા અલગ અલગ ફળિયા હોય ને આ ફેલાનો વાસ ને આનો વાસ ને આનો વાસ. હવે ચોરી કર્યાવાળા બધા કયા એરિયામાં રહેરા એને ખબર કે એ એરિયામાં તપાસ કરું. હવે એમાં ચોરી શું શું થઈ હતી બધી તપાસ કરી. એક હાંડિયો ચોરાણો, બીજું સોના ચાંદી ઝવેરાત ચોરાણા. કે સોના ચાંદી ઝવેરાત તો લગાડેલો પણ હાંડિયો તો ક્યાંક દેખાય ને. તે આ બાઈ ગઈ ભિખારણ બની. હવે ભિખારણ બનીને બધા ગામમાં ઘરો ફરે ભિક્ષા માગવા. અને ભિક્ષામાં શું માગે ખબર હે? આંખમાં રોતી જાય, નાટક કરતી જાય અને કેમ કોઈ ભિક્ષા દો કે હાંડિયાનું માંસ ખપેરું કે મારો ધણી બીમાર હે અને એની દવા માટે હાંડિયાનું માંસ ખપેરું. કેમ કે હા તો સિપાહીઓ તો આખા નગરમાં ફર્યા હતા, ક્યાંય એમનો મુદ્દામાલ કાંઈ જડ્યું નહોતું એટલે આને કીધું હાંડિયાનું માંસ ખપેરું. એમ ફરતે ફરતે આ ચોરના આમ લો કે ફળિયામાં પોતી બાઈ અને ચોરના હોતે એ ઘર આવ્યું ને તો એ બાઈ હોય ને બાઈ તોય ગમે એમ દયા આવી જાય. એ બાઈ કે ચોરનું શું કહે માંસ હાંડિયાનું કે મારા ધણીની દવા કરવી એટલે ખપેરી બહુ બીમાર હે કે તો કે લે હું દઉં કે થોડુંક માંસ લે તને. એને હાંડિયાનું માંસ દીધું એટલે નક્કી થઈ ગયું કે આ ચોરનું ઘર. એ બાઈ નક્કી કરી લીધું. બાઈ ભિખારણે વળી એનો યુક્તિ કરી કે સિક્કો મારી દે પ્રૂફ હારું એટલે દેવો કે તમને આશીર્વાદ કંકુવાળા હાથ કરી અને એની ડેલી માથે 2 હાથ ચોડ્યા કે આ તમને સમજો કે માતાજીના આશીર્વાદ તમારું ભલું કરે માતાજી. એમ કરીને 2 હાથના સિક્કા મારી આવી કે આ ચોરનું ઘર નક્કી રાખવા ઓઠું રાખવા. હવે આ ચોરના ઘરનું ઓઠું તો કરી આવી બાઈ પણ ઘરે આવ્યો ચોર પછી અને ચોર આવ્યો ને ઘરે આવ્યો તો બાયું પછી વાત કરે ને ઘરમાં કોઈ આવ્યું હોય ગયું હોય મહેમાન આ અહીંયા 2 માળની વાત થઈ કે આજે બિચારી એક દુખિયારી બાઈ આવી હતી ભિખારણ અને બિચારીને ઘણી બીમાર છે તે હાંડિયાનું માંસ ખપતું હતું. તે શું કર્યું કે મેં થોડુંક દીધું, બિચારી દુખી હતી તે. હા પછી બીજું કાંઈ એ કે આશીર્વાદ દઈ ગઈએ આપને આશીર્વાદ માથે કે આશીર્વાદના એના પંજા મારી ગઈએ કે તમારા માતાજી તમને સુખી કરે, તમારું ભલું કરે. ચોર હોશિયાર, ચોર કાંઈ જેવા તેવા થોડો હોશિયાર હોય ચોરી કરીએ કે એમ તો હોશિયાર હોય. આ કે કોઈ ચોર માતાજીના આશીર્વાદ નથી પણ આ આપણે ગોતવા હારું આ ઓઠા કરી ગઈએ. કાલે સમજી લો કે હમણાં જ ધરપકડ થશે ને સિપાહીઓ આવશે. ચોરે શું કર્યું? કંકુવાળ હાથ કરીને આખા ફળિયામાં બધાની ડેલી માથે મારી દીધા પંજા. હવે ગોતે ભલે એ બધાના પંજા મારી દીધા બધા આખા ફળિયામાં. બીજે દી આયા સિપાહીઓને કીધું જાવ કે જેના આંગણામાં થપ્પો મારેલો ડેલી માથે જેના દરવાજા માથે એ ચોરનું ઘર હે. સિપાહીઓ ફર્યા આખા ફળિયામાં બધાના ડેલી માથે પંજા થપ્પા બધા કંકુના. આવીને કીધું બાઈ તું કોરી પણ હું તો ફળિયા આખામાં બધાના ઘરો ચોર કેને કરવો નક્કી. એ કે એવું બાઈ જોવા ભેગી આવી. આ વાત સાચી, કાંઈ વાંધો નહીં, કાલે હું તમને નક્કી કરી દઈશ. લો પછી બાઈએ રાતે વિચાર કર્યો કે હવે આમ પકડાશે નહીં, છે ચોરે હોશિયાર. એટલે બાઈએ પછી એને એક પાડો લીધો ને પાડા માથે ચડી રાતે ને એમ લો કે 4 હાથ બનાવે, 2 ડુપ્લિકેટ ઓરિજિનલ, હાથમાં એક હાથમાં ખપ્પર, એક હાથમાં તલવાર ને એમ બધા નાટક કરીને માતાજીનું રૂપ લઈ અને નીકળી. અને ચોર લોકો માતાજીને બહુ માને, માતાજીને માને બોડાય તે માતાજીને એમ જેમ આપણે એમ દસુન કાઢીને ધર્માદું એમ માતાજીનો ભાગ કાઢ્યો.
કે માતાજી અમે ચોરી કરી એમાં બચી જઈ ક્યાંય પકડાઈ નહીં, તમારો ભાગ કાઢશું એમ. એટલે માતાજી એટલે માતાજીનો ભાગ કાઢવાનો બાકી હતો, કેમ કે આ બધું શાંત થાય વાતાવરણ પછી માલ આગો પાછો કરાય. જ્યાં સુધી માલ આગો પાછો ન થાય ત્યાં સુધી જમીનમાં ધાબ્યો ધૂબ્યો પડ્યો હતો. આ માતાજીનું રૂપ લઈને આવી બાઈ, અને બાઈ ફળિયાની વચ્ચે ચોકમાં આવીને કે હું કે છે કોણ કે આ બધો મારો ભાગ હજી કાઢ્યો નથી, કે હું એનું તેસ નેસ કરી નાખીશ. આમ લાલ ચોળ આંખ્યું કરી પાડા માથે બેહીને હાથમાં ખપ્પો ને ચોરે સાંભળ્યું માતાજીનું નામ કહીને એ કૃપાયમાન છે. માતાજી કે હે કોણ, કેમ મારો ભાગ નથી કાઢ્યો? હમણાં જ હું તમને તેસને ભાવ બીતો આવ્યો. માતાજી તમે હમણાં શાંત થાઓ, માં શાંત થાઓ, કે આ તમારો ભાગ કે કાઢીશ, પણ હમણાં હે ને આ તપાસ હાલેરી રાજ દરબારની શાંત થઈ જાય તપાસ, પછી પેલો તમારો ભાગ કાઢીને પછી અમે વાપરશું, ત્યાં સુધી અમે નહીં વાપરીએ. નક્કી થઈ ગયું, ચોર આવ્યો, ચોર નક્કી થઈ ગયું. અને જ્યાં માતાજી પાછા વળ્યા નક્કી કરીને, અને ત્યાં જો ને પડછાયો જોયો, હાથમાં ખબર હતી ને, પડછાયો જોયો એટલે મને સાંભળ્યો તો પેલો કાંટો લાગ્યો ને પેલા સત્સંગ સભાની આગળથી નીકળ્યો તઈ કે દેવને પડછાયો ના હોય, અને આ પડછાયો રીટો એટલે બાઈનો ઝાલ્યો ચોટલો છો કોણ કે બાઈનો ઝાલ્યો ચોટલો છો કોણ તું? તઈ પછી પકડાઈ ગઈ કે હું કે તમારે ચોર ગોતો હારું આવી હતી બીજી એને એમ લો ઘરમાં પૂરી મૂકી રૂમમાં. અને શું કે રાજાએ ઇનામ રાખ્યું હતું કે જે ચોરને પકડી દેશે એને ઇનામ મળશે, તો ઇનામ મળશે. અને આટલું કીધું એટલે ચોરે કીધું કે હવે આ તપાસ બહુ અઘરી છે, હવે કરવું શું? અને ઇનામ મળશે. શું મળશે? કે ઇનામમાં એમ રાજાએ જાહેર કર્યું, જે આ ખજાનો સમજી લો કે ગોતી દેશે એને સમજી લો કે અડધું રાજ દઈશ. કેમ ખજાનો ઘણો બધો ચોરાનો હતો, અડધું રાજ દઈશ એટલું કીધું. એટલે પછી એને કીધું કે હું જ જઈને હવે કહી દઉં તમને ચોર હું આવું. આ બાઈને એમાં પૂરી નાખી. પછી એમ લો કે અઠવાડિયામાંથી કાંઈ તપાસ શાંતિ રહેવા દીધી. આ અઠવાડિયું થયું ત્યારે બાઈએ વંજાઈ ગઈ હતી. એટલે બધા રાજા અને પ્રધાન વિચારવા માંડ્યા કે આ ગોતવાવાળી બાઈએ વંજાવી, એ ક્યાં ગઈ હવે ક્યાં ગઈ? પછી વળી રાજ દરબારમાં બધા નગરજનો જતા હોય, એ ચોર એમાં જઈને બેઠો હોય, ચોર ને સાથ બધા ભેગા બેઠા હોય, ભગત ને એમ લો ધર્મી ને અધર્મી બધા ભેગા જ બેઠા હોય. સમાજમાં બધા હોય કે ન હોય? બધા હોય. તે બધા બેઠા હોય. એમાં રાજા કીધું કે આ તો એમ લો કે જે ગોતવા ગઈ હતી બાઈએ વંજાવી, અને હવે એમ લો શું કરવું, કે કોણ ગોતશે? કે આ ચોર કે હું ગોતી દઉં તો તમારે ચોર તો શું કરશો? તો કે એને અડધું રાજ દઈએ, અને કદાચ પછી તમે ચોરને સજા કરો કે નહીં, એ કે તમે એને સજા ના કરો તો ગોતી દઉં કે હા ગોતી દે. એ બાઈ ક્યાં ગઈ બધું તપાસ કરાવી દઉં, પણ તમે દંડ ન કરતા. હા કે તાંબાના પત્રમાંથી લખી દો, તાંબાના પત્રમાં લખી દો કે સજા નહીં કરું, તમે ગોતી દો. કે હું ચોર પોતે હું જાઉં કે તો બાઈ કે મેં માહેમાં પકડીને એને રૂમમાં પૂરી નાખીએ. તો સત્ય બોલ્યો એટલે એને સમજો કે રાજા કીધું તું સત્ય બોલ્યો તો તને મારું અડધું રાજ દઉં. અને ત્યારે એને નક્કી કર્યું કે સત્સંગ સાંભળવાનું મારા બાપ ના કહી ગયા હતા, ખાલી એક શબ્દ ખાલી સંભળાઈ ગયો, આજે હું સમજો કે જેલ ફાંસીથી બચ્યો. અને જો હકીકતમાં જો સત્સંગ સાંભળું ને તો આ જગતના જન્મ મરણમાંથી બચી જાઉં. માટે હવે આ બધું મને તમારું રાજ નથી જોઈતું, આ તમારો માલ ઉયરો તમારું જે છે ઘર બાર છોડી અને સત્સંગના માર્ગે ચડી ગયો અને પોતાના જીવનું કલ્યાણ કરી ગયો ચોરમાંથી. એટલે સત્સંગનો મહિમા આટલો હે કે સત્સંગ સતત જો મળ્યા રાખે શું થાય? ખાલી એક શબ્દ જો પકડાઈ ગયો ને તો એનું કામ થઈ ગયું. એટલે તુલસીદાસે કીધું હે એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. એક ઘડીની અડધી ઘડીની પા ઘડીની જો સત્સંગ જીવનમાં ઉતરી જાય ને તો તમારા કોટી અપરાધો માફ થઈ જાય, કપાઈ જાય. એટલો સત્સંગનો મહિમા. પણ ઉતરવો કેવો જોઈએ ખબર હે? ઉતર્યા પછી એમાં ફેરફાર ન થાય. પછી એમ રોજ રંગ ના બદલવા જોઈએ. ઉતર્યો પછી એમાં કોઈ ફેરફાર ન થાય તો તમારું કામ થાય. અને એકવાર સાંભળેલો સત્સંગ જે કામ આવ્યો અને જીવનો બચ્યો અને આખું જીવન બદલી ગયું. એમાં આપણે આપણા જીવનની અંદર જો જ્ઞાનનો સતત જ્ઞાનનું જો પાન કરવામાં આવે તો આપણું જીવન કેટલું પરિવર્તન થઈ જાય અને ખરા અર્થમાં આપણે ભગવાનને ગમતા સુંદર થઈ જઈએ. એટલે કે સત્સંગથી જીવનને સુંદર બનાવજો, સત્સંગથી જીવનને સુંદર બનાવજો. અત્યારે એમ તો સત્સંગનો આપણે એમ જો જ્યાં જોઈએ ત્યાં સત્સંગ ઘટતા જાય. હા મેળાવડા મોટા મોટા થાય, ફંક્શન થાય,
પણ એમાંય સમજી લો કે સાલું ઓઢાડવાનું સન્માનવાળું વધતું જાય અને સત્સંગ ઘટતો જાય. ને ઓમ સત્સંગમાં તો ગામવાળા તેડાવે, ધજા બદલાવે, તેથી હવારા તેડાવે ને બપોરે બધું કરાવે ભેગું કામ. સત્સંગે કરાવે, પૂજાએ કરાવે, ધજાએ બદલાવે અને બપોર જમાની કે ભલે મહારાજ હવે જાઓ. ઘણો દ્રોહ થઈ રહ્યો, દ્રોહ 12 મહિનામાં એક વાર તેડાવે, દ્રોહ થઈ રહે. તે કોક ગામવાળા તેડાવે, બધા તો એ નથી તેડાવતા. તો એ કોક વાર તેડાવે ને કદાચ આના જોડે કંઈક મેળ પડી જાય પણ હમણાં ન તળાવે એનું શું થાય? આમાં તો જ્ઞાનનું રોજ નિત જ્ઞાનની વાત કીધી. નિત જ્ઞાને મળીએ તો સગડા મનના કુલક્ષણ ટળીએ. તઈ મેળ થાય આપણા નફાને નુકસાનની સમજણ તઈ આવે આપણે. એક બાપો આંખે દેખે નહીં અને કાને સાંભળે નહીં. આમ બહુ આમ કાનમાં કહો તો સાંભળે થોડું થોડું, બાકી સમજી લો કે આમ પરાથી તમે ગમે એટલું બોલો સમજાય નહીં. તો એ બાપો હે ને સત્સંગમાં જાય, પોતરા તેડીને છોરાને તેડી જાય. બાપો ન દેખે, છોરા હાથ જાલીએ ખરું ને, સુરદાસ હોય ને કોઈ હાથ જાલે વાળું ખપે, તો એ બાપાનો હાથ જાલીને જાય પોતરાને ભેગા, હાલો કે આપણે ગામમાં ઓલ્યો આ સત્સંગ થાયરો તો હાલીએ. હું કાનમાં કહેતો સંભળાય. હવે કાનમાં કે મહારાજ કાનમાં કહેવા તો ના આવે ને સત્સંગ કરતા હોય, એટલે આ જાય. ગામના લોકો ક્યાં જાવ સત્સંગમાં જઈ રાખે આ પોતરાને તેડીને. અરે બાપા, ન દેખો ન સાંભળો તો સત્સંગમાં જઈને તમે કરશો શું? કે હું નથી સાંભળતો, હું નથી દેખતો, પણ મારા પોતરા તો સાંભળશે ને, એને તો ગુણ કરશે. એમ અમે તમને કહીરા કે મોટા બધા છો ને, પણ છોરાને મોકા દેવડાવજો સત્સંગના, નહીતર પછી વાયલી પેઢી હે ને ત્યાં અંધારું થઈ જશે ને પછી ઘટપણ ટાણે યાદ આવશે. છોરા સમજી લો કે માનતા નથી, પછી આ કેવું ન પડે. આનું કારણ આ હે, નાનપણથી બાળકને સત્સંગ મળવો જોઈએ, નાનપણથી બાળકને જ્ઞાન મળવું જોઈએ, નાનપણથી બાળકને ધર્મ તરફ વાળવું પડે. મારા જેવડું થઈ જાય ને પછી એને સમજાવવા આવ્યો, તમને પૂજામાં જવું ખપે, તમને માવતરનું માનવું ખપે, તમને આમ કરવું ખપે, આમ ન કરવું ખપે, એ મારા જેવા કરીને બહુ સમજાવો તો મેળ ન ખાય. દાખલા તરીકે તમને કહું, એક છોડ હતો. છોડ હોય નાનો, આપણે વાવીએ ગમે એ છાડ વૃક્ષનું, અને એને એમ લો કે શું ખપે? ખાતર પાણી ખપે કે ન ખપે? ખાતર પાણી દીધા રાખી છોડને તો મોટો થાય કે ન થાય? કે એના સિવાય કાંઈ ખપે ખરું એને? બસ એટલું મળે તો મોટો તો થાય, પણ સાથે સાથે એને ટેકો જોઈએ. જો ટેકો ન હોય ને નાના છોડવાને, તો એ છોડ છે ને વાંકો થઈ જાય, પવન લાગે અને વાંકો થઈ જાય, ટેકો ના દો તો એ ખાતર પાણી દીધા રાખે, મોટો તો થયા જ રાખે. વાંકું ઝાડ મોટું થઈ જાય, પછી મારા જેવડું મોટું ઝાડવું થઈ જાય ને પછી એને સીધું કરવું થાય ખરું? ન થાય. પછી જેક મારીને સીધું કરવું તો બટકી પડે. એમ આપણે આપણા બાળકોને નાનપણથી જ્ઞાનનો મહિમા ન સમજાય, જ્ઞાનમાં ન તેડી જાઓ, સત્સંગમાં ન તેડી જાઓ, અને પછી મારા જેવડા થઈ જાય ને તેથી એને સમજાવવા બેહો ને તો પછી એ બટકી પડે છોરાએ. એટલે તમે નાનપણથી આ મોટામાં મોટું કરજો. અને અમને ભવિષ્યની એ ચિંતા કે આ સમાજના રોટલા અમે ખાઈ રહ્યા ને, એટલે આ સમાજનું હિત વિચારવી અમારી ફરજ છે. એટલે ઉનાળો વેકેશન છોરા હારું કાઢી રહ્યા, પણ તેડી આવો ન તેડી આવો તમારા હાથમાં, મારા હાથમાં નથી કે ઘરોઘરથી તેડવા આવું. જો આ સંસ્કાર નહીં આવે તો ધર્મ નહીં રહે, સમાજ રહેશે ખાલી. માટે નાનપણથી બાળકોને સત્સંગ જ્ઞાન મળે અને જીવનમાં સમજણ આવે એમ કરજો. અને ધર્મનો મહિમા એને સમજાવજો, મંત્રનો મહિમા સમજાવજો, તો એને સમજી લો કે એના જીવનમાં ધર્મ ટકશે. જો મહિમા નહીં સમજાવો ને એમ જ ખાલી ફોર્માલિટી કરાયા રાખશો તો એ ગહાઈ જશે. મંત્ર તો દેખાદેખી શીખી જશે, નાનકડા હશે તઈ, પણ મારા જેવડા થશે ને તઈ પાછા ભૂલી ગયા હશે. અમે જોયું હોય ઘણા એમ લો કે 25-30 વર્ષના છોરા આવે ને પૂછીએ ને, ભાઈ રોજ નિત્ય જોઈએ એટલું તો આપણે કર્મકાંડના મંત્રો આવડવા જોઈએ, વધુ ના આવડે તો કાંઈ નહીં. કેટલા આવડે બેટા? મેં કહ્યું 8 મંત્ર તો ઓછામાં ઓછા જોઈએ રોજ. તો કે લગભગ એને 80% છોરા એમ કે 2 મંત્ર આવડેલા. 2 મંત્ર કયા? તો દીવા જ્યોતનો ને ધૂપનો મંત્ર આવડેલો. પછી એમાં કોક એવા હોશિયાર નીકળે હો છોરા, એ મહારાજ હું નાનકડો હતો ને શિબિરમાં ગયો ને તેથી તો એને વિશિષ્ટ થયો હતો, પરમ વિશિષ્ટ થયો હતો. એમ કે પાછા કે તેની તો મને આવડ્યા વગર તો વિશિષ્ટ ને પરમ વિશિષ્ટ ન થાય. મારા તેની તો આવડતા તો બધા શીખી ગયો હતો.
હવે મેં કીધું હવે 2 જ કહ્યું તો બીજા ગયા ક્યાં? કે વપરાતા નતા ને એટલે ભૂલાઈ ગયા. આ બધી કાળજી રાખવી કેને પડે? નાનું બાળક હોય ને એ હોશે હોશે શીખી તો જાય, પણ એના જીવનમાં લોહીમાં વણાઈ જાય ને એની કાળજી આપણે રાખવી પડે. માવતરને એને રોજ નિત્ય કર્મમાં એને વણાઈ જવું પડે, રોજ એને થોડાક દી યાદ કરાવી દેવું પડે. અને એને યાદ કરાવી દે, ન કરે તો જરાક એને ખારી આંખ બતાવવી પડે. હવે તો લાડકોડ જ કરવાનું. ખારી આંખ તો કોક બતાવશો ને, રૂગા લાડકોડ વગતી ગયા. ન માને તો કંઈક લાંચ દઈ દે. આ કરીશ, આ કરતો આ દઈશ, આ કરતો આમ કરી દઈશ. રૂગું લાંચું જ હાલે, એમાં લાંચ રૂસકમાં જ હાલે બધી દુનિયા. છોરાને એમ બતાવી દે લાંચ. સાચી વાત ખોટી વાત? અહીંયા જો માનવેલો દીકરા તો ફોન દઈશ વાપરવા, હો તો 1 કલાક દઈશ ફોન, આવું હાલે હો, તો ફોન દઈશ ને આ દઈશ, આવી લાંચ રૂસતું હાલે. છોરા કે ભલે ભલે તો કામ કરી દઈશ, એટલે પછી શીખી જાય. આપણે ફોન ખપેરો તો જરાક નાટક કરવાનું, પોતે સામેથી કહેશે ફોન દઈશ, જા કરી આવ દીકરા જા. આ બધા નાટક આમ એ આપણે એમ લો કે ગાંઠ આપણું નુકસાન થાય. ભવિષ્યમાં એને સંસ્કાર નહીં હોય તો આપણે ઘડપણમાં એ નડશે અને એનું પણ ભવિષ્ય બગડશે. માટે જ્ઞાન મળે, એના જીવનમાં ધર્મ ઉતરે, એના માટેનું પગલું પહેલું ભરવાની જરૂર છે. અને અલખધામમાં સમજી લો કે ઉનાળા વેકેશનમાં બાળકો માટે ખોલવું છે. જેને દાદા દાદીને ભેગું આવવું હોય, મમ્મી પપ્પાને આવવું હોય, આખા પરિવારને આવવું હોય ભેગું તો છૂટે. હા, પણ બાળકોને તેડી આવવા પડશે. ઘરોઘરું તેડવા નહીં આવું એ નક્કી છે. ભવિષ્ય ઉજળું કરવું હોય બાળકોનું, આપણું અને સમાજનું, તો ઉજળું થશે ભવિષ્ય. નકો ધીરે ધીરે બધું ધર્મ ભૂમાઈ જશે, સંસ્કાર ભૂમાઈ જશે. કેમ કે પહેલાંના બાળકોને સંસ્કાર કેમ કે મળી રહેતા, આટલા બધા પ્રપંચ નહોતા. પહેલાં બાળકોને એમ લો કે આ ઘણા બાપાઓ એવા હતા બિચારા કે જેને અહીંયાથી એમ લો ભુજ ન જોયા હોય એવા વડીલો હતા પહેલાં. કે આપણે અહીંયા રહેતા હોય તો ભુજ સુધી ના પહોંચતા, અહીં 70 કિલોમીટર થાય ભુજ, જમારમાં ભુજ ન જોયું હોય એમ જમાર એની પૂરી થઈ જાય એવા જીવન જીવી ગયા બાપા. હવે તો કેટલું દુનિયા જુએ, જે દુનિયા જેટલી જુએ એટલું પ્રપંચ દુનિયાના જોવે ને એના મન બગડે. તો આપણે એને જો જ્ઞાન મળતું હશે, સંસ્કાર મળશે અને સત્સંગ મળશે તો એનું જીવન ઉજળું થશે. તો એ જગતના પ્રપંચથી બચી શકશે, નકો જગતના પ્રપંચમય બનતું જશે બાળક. તો માટે જ્ઞાન આનું આયોજન કરજો તો આપણું જીવન સુધરશે. સત્સંગથી જીવનને સુંદર બનાવજો, ભગવાનને ગમે એવું, અને ભાવ અને ભક્તિની મસ્તીમાં રાખજો. ભગવાનના ભાવ અને ભગવાનની મસ્તીમાં મોજ કરવાની. મોજમાં રહેવું ભાઈ, મોજમાં રહેવું, અને અલખ ધણીની ખોજમાં રહેવું. આના માટે આ જીવન મળ્યું હે. બીજું કાંઈ કરવાનું નથી આ જિંદગીની અંદર, આ કરવું હે. તો પછી આગળ નીકળવું હતું ને, અધર્મી મનમાં ઓછું આણે. મનમાં ઓછું આણવાની શું જરૂર છે આપને? એ મારો વાલો રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, મોજમાં રહેવાનું બસ. તો આપણું કામ થશે. દુનિયાના જો કાવા દાવા જોશું તો મન બગડશે આપણું એમ. અને ભક્તિ ભાવ અને ભક્તિની મસ્તીમાં રાજ્યો ને એક એક ગામડે સતપંથને પહોંચાડો. સતપંથ એટલે સંપ્રદાયની વાત નહીં, સત એટલે પરમાત્મા, પરમાત્માની વાતો જગતમાં પહોંચાડજો. એક એક ગામડે જ્યાં જ્યાં માણસ છે ને ભગવાનથી છેટો થતો હોય, પરમાત્માથી છેટો થયેલો હોય, એને પરમાત્માની રાહ બતાવજો. પ્રપંચની રાહમાંથી છોડાવીને પરમાત્માની રાહમાં લઈ જજો. તો મારો વાલો કામ કરી પ્રભુજીના દિલને ડોલાવજો. તો ભગવાનના દિલમાં ભગવાન ખુશ થઈ થશે કે ભૂલેલા જીવડાને સતનો માર્ગ બતાવજો. પેલા આપણે સત્ય હાલવું પડે તો મેળ ખાય, ન કે પછી વાત વાતાવા જઈએ પણ હું કહે ભાઈ પેલું તારું તો કર, મને કેવરો. આવું ન થાય ભાઈ, રિટર્ન આવી જાય નકો. તો એક એક ગામડે સતપદને પેલો સતની વાતો પહોંચાડજો, ભગવાનની વાત પહોંચાડજો કે આ મનુષ્ય જન્મ શા માટે મળ્યો હોય એની સમજણ દરેકના જીવનમાં ઉતરે એવું કાર્ય કરજો. તહીં આપણા જીવનું ભલું થશે, નહીતર થશે નહીં. આવું સરસ મજાનો મનુષ્ય દેહ ભગવાનની કૃપાથી આપને મળ્યો હોય ને વારે વારે આવો મનખો નહીં મળે તો ભગવાને આગળ શું કહેવાસ કે આ જ્ઞાન ધ્યાનમાં જો વિચારી, જ્ઞાન અને ધ્યાનથી વિચારી જોજો હવે આપણે કઈ દિશામાં ક્યાં હઈ ને કેટલે હઈ. અને હાણ વર્ધ એટલે હાણ એટલે નુકસાન, વર્ધ એટલે નફો. નફો થાયરો કે નુકસાન થાયરું એનું ચિંતન કરજો. અને પછી આગળ સદગુરુ મહારાજ કહેરા કે ધ્યાન ધરી તમે ઝાલો સમરણી, અને છાના છુપા કરો ઉત્તમ કરણી. આ વળી પાછું કહી દીધું.
છાના છુપા કરો ઉત્તમ કરણી. આપણે તો ઢોલ વગાડીએ, કાંઈ સારું કરીએ તો ઢોલ વાગે, પણ અહીંયા તો છાનું છુપું કરે. કોઈની મદદ કરી હોય, કોઈનું સમજી લો કે કંઈ કાર્ય સારું કર્યું હોય એને સમજો કે પછી ભૂલી જાઓ, એને યાદ રાખવું નહીં. આપણી ભૂલ થઈ ગઈ એને યાદ રાખવાની કે હવે બીજી વાર ભૂલ ન થાય. પણ સારું કર્યું હોય ભૂલી જવાનું. મેં ઓને આટલી મદદ કરી હતી, મેં ઓને ટેકો કર્યો તો, મેં આમાંથી એને બારે કાઢ્યો. એ મેં વાળું જમા રાખી પછી મેં હાલે જ પડ્યું ઓનું. મેં આમ કર્યું, મેં આમ કર્યું. આ મેં ને મારું તારું એ જ નડેલું બધું. હું મારું મેં આ કાઢવાનું એ નકળે તઈ મેળ ખાય, એ નહીં નીકળે ત્યાં સુધી મેળ ખાશે નહીં, ત્યાં સુધી જ્ઞાન પસશે નહીં, ને જ્ઞાન પસશે તો આ નીકળી જશે. તો જ્ઞાન પચાવવાની જરૂર છે. નો છાના છુપા કરો ઉત્તમ કરણી, અને ધ્યાન ધરી તમે ઝાલો સમરણી ભગવાનનું નામ લ્યો, ઉત્તમ કરણી કરો છાની છુપી, તો તમને ચોક્કસ સમજી લો કામ થશે. પશુ કી પનોયા મને નરકા કછું ના હોય, નર જો ઉત્તમ કરણી કરે તો નરકા નારાયણ હોય. આ મનુષ્ય જો સમજો ઉત્તમ કરણી કરે તો આમાંથી નારાયણ થઈ જાય, ઉત્તમ પદને પામી લે, નિર્વાણ પદને પામી લે, પરમાત્માને પામી લે. તો ઉત્તમ કરણી છાની છુપી કરો ઉત્તમ કરણી. ઢોલ વગાડશો તો વાહ વાહમાં બધું વાહ લઈ જશે. તો આવી ઉત્તમ કરણી કરવાની હે. અને ગમે એટલું તમે છુપું રાખો ને એ પ્રગટ તો પોતે થાય. ભક્તિ કરો પાતાળમાં, પ્રગટ હોય આકાશમાં, ધાબી ધૂબી ન રહે કસ્તુરીની વાસ. ગમે એટલું તમે ધાબી ધૂબી ભક્તિ કરો એક દી પ્રગટ થઈ જાય, પણ આપણે વતાવી ઢંઢેરો પીટીએ એમાં તો બધી વા લઈ જાય. પેલું બીજ છે ને લકાડીને દાણા વાવીએ ને તે બધું છુપાવી નાખવું પડે. માથે માથે દાણા નાખી આવજો તો ખબર પડે ખેતરમાં ઉગશે, એ વાહ લઈ જશે, પંખી ચણી જશે, કાંઈ વળતર આવશે નહીં. એમાં આપણી કરણી વાહ વાહમાં હાલી જશે જો સમજો કે ઢંઢેરો પીટ્યો હતો. પણ જો છાની છુપી કરશો, જેમ બીજને ખેતરમાં વાવી દઈ જમીનમાં દાંટી મૂકીએ અને એમાંથી સમજો કણ નીકળે ને પછી સમજો કે એનો વિસ્તાર થાય અને એકમાંથી અનેક કણ થઈ જાય, એમની આપણી ભક્તિ છે ને એ ફાલશે ને ફૂલશે ત્યારે. એટલે કીધું ધ્યાન ધરી તમે ઝાલો સમરણી, અને છાના છુપા કરો ઉત્તમ કરણી. તો ઉત્તમ કરણી માટે તો આપણે આવી કરણી કરવા માટે આ મનુષ્ય દેહ મળ્યો હોય. જબ તું આયો જગત મેં જગ હસે તું રોય, કરણી એસી કર ચલો તું હસે ઓર જગ રોય. કરણી આ પાછળ ને કરણી વંચાશે આપણા ગયા પછી. મોં માથે ભલે ને કોઈ કાંઈ ન કે, પાછળ કરણી વંચાતી હોય એ આપને ખબર ન હોય. મોં માથે બધા અખર જ કહેતા હોય, પણ પરા કહેતા હોય ફેલાણો ભાઈ આવો હતો પરા થાય કે ન થાય. ને પાછું ખોટું બોલવાનું એક ઠેકાણું હોય, ત્યાં લગભગ ખોટું જ હાલતું હોય. એ કોઈ જાય ને જીવાતમાં, હારો હોય તો વખાણ કરે એમાં કોઈ નહીં, પણ નડતો હોય તો એમાં વખાણ જ કરે બધા. હો એ ભાઈ જેવો તો કોઈ ભાઈ ન થાય. ભલે ને જમા રાખી નડ્યો હોય તો એમાં વખાણ, છત્રીમાં વખાણ કરે. એમાં શું કે આપણે શું કહેવાય, કઈ સભા કે શોક સભામાં, શોક સભા કે ને શોક સભામાં જે ગયા હોય ને એ જમા રાખી નડ્યો તો વખાણ કરે. એ ત્યાં હાડાહાડ ખોટું બોલવાની જગ્યા. કોઈ એમ કે ઊભો થઈને માઇકમાં આ ભાઈ મને જમા રાખી નડ્યો હતો, કહેશે ના. આ મન આપણું ખરાબ ના લાગુ ખપે, ભલે ને ગમે એમ હોય, આપણું ખરાબ ના લાગુ ખપે. અખર લગાડવું બધું આ દુનિયા આવી હાલેરી પ્રપંચમાં બધી. હો એમ કેટલું બધાની વાત, જગત આખાની વાત. સત્યનું સત્ય કહેવા વાળો કોક નીકળે, બાકી બધાનું કામ નથી આ. તો બધાનું સત્ય કહેવા જાય લાગે ખારું. ગુરુ મહારાજ હતા ને તે ઘણા એમ કહેતા બાપો ખારા હે, મહારાજ ખારા હે, ખારા હે. પછી પરા એમ કે બાપો હે હાચા. તો તમને હાચા ખપેલા કે મીઠા ખપેલા આવી ગયો? હકીકત શાંતિભાઈને કંઈક એને પૂછ્યું હશે, બાપા ભેગા એ બધા હાલે ને આપણે વેલો કાકો શાંતિભાઈને, એને પૂછો અમને તો કેની ખારા નથી લાગે એમ કે, તો તમને કેમ ખારા લાગે? બીજાને તો આ બાપાને ખારા નથી લાગતા. કેમ કે બાપા ભેગા રહે તો બાપાના નિયમમાં રહે તો ખારા ન લાગે, પણ નિયમથી બહાર જાય ને મનમુખી થાય તો પછી એમ લોકો મેળ ન ખાય. ધર્મથી વિરુદ્ધ જાઓ તો ખારા જ લાગવાના હો.
ધર્મમાં હાલો તો કેદી ખારા લાગશો? નહીં લાગો. અને એ પછી જે ખારા લાગે એમ કે ઈ જ પાછા કે હો બાપો હે તો હાચા કેમ પાછા? બાપા જેવું કોઈ ન થાય હો, મોં માથે કહેવા વાળું. હાચા નાચું કહી દે મોંમાં. પાછા એમે કે તો ખારા તમને શેના? તમારા ભલાઈ હારું સમજો ખારું લાગતું તું. તો ભલાઈ આપણી કરવું હોય, આપણું કલ્યાણ કરવું હોય તો સત્ય બતાવે. સત્ય હંમેશા કડવું જ હોય, અને કડવું હોય ને એ જ આપણી સમજો કે બીમારી કાપે. લીમડો છે ને આપણા 100 રોગ કાપે એમ કહેવામાં આવેલું, એમ સમજો કે સત્ય કડવું હોય એ આપણો ભવ રોગ કાપી નાખે. કેમ કે સત્ય પરમાત્માને મેળવવું હોય તો સત્યના માર્ગે હાલવું જ પડે, અને સત્ય કડવું લાગવાનું છે. પણ જ્યારે સમજી લો કે સત્યની ઓળખાણ થઈ જાય ને ત્યારે પોતે મીઠું થઈ જાય. એમ તો હું આવ્યો ને તો એમ કહેતા આ છોરો ટેક્સે નહીં. હા, પછી કે હારો ટેકી કેમ ગયો? મેં બાપાના મારામાં તો 4 હાથ હતા, મને કદી ખારા લાગ્યા જ નથી. કેમ કે આપણે તો ધર્મના માર્ગે હાલો, નીતિના માર્ગે હાલો, એના બતાવેના માર્ગે હાલ્યા જતો, કદી કાંઈ વાંધો ના આવે. પણ તમને મનમુખી થવું હોય બધાને જગતની મોજ કરવી હે, ભગવાનની મોજ નથી લેવી, માયાની મોજ લેવી. જેટલી મોજમાં જશું ને, જેટલું જગતનું ભૌતિક સુખ ભોગવવાની ઈચ્છા રાખશું, એટલા ભક્તિમાં પાછા પડશું. હા, અનાયાસે આવી ગયું ઠીક છે, પણ એની પાછળ દોડ કાઢવા ગયા તો ભક્તિમાં પાછા પડશું. સંસાર કરે તેમ નવ જ કરવું એટલા સારું કીધું. સંસાર કરે એમ કરવા જશો તો બધું પાછા પડશો. આપણે તો ભક્તિના માર્ગે તો નિયમમાં હાલવાનું હોય. અને આપણે એમ જો કે આ જગતમાં આયા આવીએ તો એવી કરણી કરી જઈએ કે જ્યારે જઈએ ને નકો સમજી લો કે બાળક આવે ને તે બધા રાજી થાય. જબ તું આવ્યો જગતમાં જગ હશે, જગત આખું હશે એટલે રાજી થાય. તો અમારા ઘરે દીકરાનો જન્મ થયો, અમારા ઘરે લક્ષ્મી પધાર્યા, એમ પરિવાર રાજી થાય, મીઠાઈ વાટે. પણ જ્યારે કોઈને જવાનું આવે તો એમ રાજી થાય ખરું કે મારે હવે જવું પડશે, તો રાજી નહીં. પણ એવી કરણી કરો કે જ્યારે જવું પડે ને તો એ ભગવાનના વધામણા આવે, ભગવાનના તેડા આવે, ત્યારે આપણે સમજી લો કે આપણે ખુશ થતા થતા જઈએ. બાળક જન્મે તે તો રોતું આવે, પણ જાય ત્યારે રાજી થતા જઈએ કે આજે મારે પ્રભુના દરબારમાં જવું, પ્રભુને પાસે જવું, પ્રભુ કરે જવું. એવું સમજી લો કે એવું જીવન હોય કે છેલ્લી ઘડી ત્યાં સુધી પહોંચી જઈએ અને ત્યારે જગત સમજી રોતું હોય. કેમ કે એ એવું માણસ હોય કે જે ભગવાન સુધી પહોંચે, જગતના સારા કામ કર્યા હોય, જગતનું હિત કર્યું હોય ને, એવું જાય ને ત્યારે જગત રોવે કે આ બાપો હોત ને હજી ઘણાના કામ કર્યા હોત, જણાના સમજો કામ થયા હોત. તો જગત એના પાછળ રોવે. પરિવાર તો રોવે કેમ કે સ્વાર્થ હોય પરિવારને, એટલે પરિવારની પણ જગતની વાત. તો આવું જીવન જીવી જઈએ, ઉત્તમ કરણી. આપણું જીવન જ એક સંદેશ બની જાય. પરમાર્થ માટે, બીજા માટે જીવન જીવવાનું. પોતાનું બીજાનું કરશો તો પોતાનું થનારું છે, સમજી જ લેજો. એવું નથી કે બીજાનું કરવા જાય આપણું ન થાય. સેવા કરો તો સમજો એનો મેવા તો મળવાના છે. કરેલું કદી ફોકટ જતું નથી, અને કર્યા વગર કદી કાંઈ મળતું નથી. તો આપણે સમજી લો કે ભગવાનની કૃપા થઈએ તો આપણે એ માર્ગે હાલવું પડશે. તો આપણે છાની છૂપી કરવાની, કોઈ જે સત્કર્મ કરો એને ભૂલી જવાના, અને કોઈ ભૂલ થઈ જાય એને યાદ રાખવી કે હવે મારાથી કોઈ ભૂલ થાય નહીં. આગળ કહેરા શિક્ષાપત્રીમાં કે એવા ગુણ ગંભીરે ભર્યા ઋષિવર પાડો સોએ ક્રિયા. હા, તો અઘરું કહી દીધું. સારું, ઘણા એમાં બતાવે ગોતી ગોતીને ઋષિવર તમે લો 40 ક્રિયા પાડી આવે ને, એ કડવું બતાવે, આ કડવું ભૂલી જાય. એ તો સમજી લો કે પાસ થવા પૂરતું આવેલું કડવું. આ તો અહીંયા ચોખ્ખું કીધું કે એવા ગુણ ગંભીરે ભર્યા ઋષિવર પાડો સોએ ક્રિયા. 100 ક્રિયા પાડવાની કહી દીધી આપણે કે 100 ક્રિયા પાડે. આમે કડવું જ લાગે ને, પણ ભવ રોગ કાપી નાખે. ભવ રોગને કાપવો હોય તો કડવું પીવું પડે, દવા તો પીવી જ પડે. તો ઋષિવર એવા ગુણ ગંભીરે ભર્યા ઋષિવર પાડો 100 ક્રિયા. 100 ક્રિયા તમે પાડો. 100 ક્રિયા પડાય ખરી?
પડાય તો ખરી પણ કડવી લાગે. જો કડવી દવા પીવાની તૈયારીઓ તો પડાઈ જાય. નકો પહેલાં બહારના તો નડે કે ના ઘરના પરિવારવાળા નડે. કાંઈ ભગતની પૂછડી થયા હોય ને, હા ઘરવાળા પરિવારવાળા ને નાટક કરે ચાલુ. આ બધી ઉપાધિ માંડી હોય ઘરમાં ભગતડા થઈને ફરવાના. તમે ટ્રાય કરજો, કે નહીં તો મને કહેજો. આ ના ખાઓ ને હું ના ખાઓ ને, તમે તો ના ખાઓ અમને હેરાન કરો. આવા બધા ઘરમાં પ્રશ્નો ચાલુ થાય. બારે વાળે તો પછીની વાત છે, ઘરમાં જ પહેલા ચાલુ થાય. પોતાના નડે રે સૌને પોતાના નડે. જેને જેને ભજન કર્યા એને પોતાના નડ્યા. પોતાના નડે રે સૌને પોતાના નડે. જેને જેને ભજન કર્યા એને પોતાના નડ્યા. સાતુભાઈએ ભજન કર્યા ને સાસુથી તોયને નડ્યા. ભાઈએ ભજન કર્યા ને સાસુમાં બરાબરાને ભેળે મારી ભરવારે ભરી. બરાબરાને ભેળે મારી ભરવારે ભર્યા. જેને જેને ભજન કર્યા એના ગાના ઢોળ્યા. પોતાના ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. શું કીધું ભજનમાં? જેને જેને ભજન કર્યા એના પોતાના નડ્યા. પહેલા પોતાના નડશે, પહેલા પછી ગામના અને સમાજના તો પછીની વાત. પહેલા પોતાના નડશે. અનુભવ કરી જોજો. આ 100%નો અનુભવ એ 101% નહીં, 100% પોતાના નડશે પહેલા. આ સખુબાઈનું નામ લીધું. સખુબાઈને કોણ નડ્યું? પેલા સાસુમાં નડ્યા. ઘરમાં બધું કામ કરે હો, બધું જ ઘરનું કામ કરે, પણ ભગવાનની ભક્તિ એમ તો ઘરમાં નહીં. સાસુને ભગવાનનું નામ ન ગમે, ભક્તિ કરે એ એમ તો સાસુને ન ગમે. અને સખુબાઈને ભગવાનથી નાનપણથી પ્રેમ, હારે ગયા તો એમાં ભગવાનને ન ભૂલ્યા. ભગવાનની સ્થાપના કરી. ઘરમાં ભગવાનને કોઈ માને નહીં, કેમ કે હાલતું ત્યાં હાવનું હો. હારાનું ના હાલે, ઘરવાળાનું ના હાલે, હાલે બધું હાવનું. હાવ હોય ને ખરા હતા આખા ઘરમાં. હવે આખા ગામમાં ઘરમાં ખરા એનું જ હાલે. હવે સખુબાઈ ગયા, ભગવાનની મૂર્તિમાં માવતરથી લઈ ગયા, મૂર્તિ પધરાવી અને ભગવાનનું ભજન કરે. કામ બધું કામમાં કીધી એમ પાછું ને એમ કે હાવ ને એમ કીધી હામું જે હાવ કે બધું કરી દે. પણ ભગવાનનું ભજન કરે એ ન પોહાય. આ ઝાડુ કાઢે ને સખુબાઈ તો હાવ વળી આવીને ટોપલો કચરો ઠલાવી જાય માથે, સાફ કરેલા માથે. આવી અદેખાઈ કરે હાવ. આવડા હખર કે સમજી લો કે નવરાજ ન રહેવા દે. નવરી થાય તો ભગવાનનું નામ લેવા બે ને. આવી હાલત. સફાઈ કરતા હોય કચરો નાખે, ના ધોયેલા લુગડા હોય એ મેલા કરીને નાખી દે. નાખે પટમાં થાય ધૂળવાળા. ધોયેલા લુગડા આમ તો પટમાં નાખી દે. નવરી ન થાય તો ભગવાનનું નામ લેવા બે. આવો ત્રાસ સાસુનો. ને એને ભગવાનથી પ્રેમ બહુ જ. હવે બોળો એવડો પ્રેમ, પણ કેટલી ધીરજ તોય એમ લો હાવ ને હે કે મેણું ન દે કે માં તમે આ શું કરો ના. આ તો કાંઈ તમારી રીતે કીધી હમણાંની વહુ જ ખબર પડે, મોંમાંથી ચોડી દે, દે પાછું રિટર્ન. હા રિટર્ન આવી જાય. પણ એ તોય એમ લો કે હાવ ને એક શબ્દ ન કે. બધું કરે કામ ભગવાનના વાલાને ભગવાનને કે પ્રભુ તું મારી લાજ રાખજે, હવે આમાં જ તું ઉકારજે, બીજું કોઈ નહીં. તો આપણે સમજી લો કે અને એવા દુઃખ સહન કરતા 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 જ્યારે સમજી લો કે ગામમાંથી સંઘ નીકળતો હતો અને સખુબાઈને ઈચ્છા હતી કે હું એ યાત્રા કરી આવું, ઠાકોરજીના દર્શન કરવા જાઉં. તો કે બધાને કીધું મને તેડી હાલશો? તો કે હા કે હાલો કે કાંઈ વાંધો નહીં, એમાં સજ્જન માણસો હોય ને ભેગા કે તેડી જશું. અને ઉમાં તેડી જવાની વાતથી હાલ કે હાલો. અને બેરડું તો ત્યાં આમાં મૂકી અને ત્યાં રવાના. અને આ બાજુ સમજી લો કે ક્યાં સખુબાઈ ગયા ઉ બાજુ. હવે જો ઘરે ના મળે તો હાવ તો સમજી લો કે કાર્યારો કરે. ભગવાન આયા એનું કામ કરવા. સખુબાઈનું રૂપ લઈ અને ભગવાન સમજો પાણી ભરે, રસોડું કરે. હાવની બધી સમજો હાવ જે સમજો મેણા મારતા ને એ ત્રાસ દેતા એ તો એને દે, ભગવાન એ સહન કરે. સખુબાઈના હાવના મેણા ટોણા બધું સહન ભગવાન કરે.
ઘરવાળાના પગ દબાવે, બધું એમ કરતાં કરતાં દિવસો વીતતા સંઘ યાત્રાએ ગયો અને એને તો ભગવાનનો એટલો ભાવ કે વાત મૂકી દો. ભગવાનના દર્શન કરતાં કરતાં જ્યાં ગુડા ખોડીને પગે લાગે ને ત્યાં ભગવાનમાં પ્રાણ સમાઈ ગયા. હવે ભગવાનમાં પ્રાણ સમાઈ ગયા અને ઉમા જે તેડી જવાવાળાને મનમાં વિચાર આવ્યો કે આ સખુબાઈ તો પ્રાણ છોડી દીધા ભગવાનના ચરણોમાં, એ તો ધન્ય થઈ ગયા. આપણે ચકાકોટાને કાનજી બાપુ હતા, ખબર હોય તો. એ પેલા અહીંયા કાદી આવ્યા હતા, તે બાપે કીધું કે તમે આ 6 મહિનાનું અનુષ્ઠાન કરવાનું કીધું. 6 મહિનાનું અનુષ્ઠાન કર્યું, પછી 2 છે લગભગ અનુષ્ઠાન અહીંયા કર્યા 6 મહિનાના, અને પછી ગયા પિરાણે અનુષ્ઠાન કરવાનું. પિરાણે અનુષ્ઠાન ચાલુ હતું, અનુષ્ઠાન પૂરું થવા આવ્યું હશે અને ઉમાં જ્યાં હાજરવીર મહારાજના દર્શન કરવા ગયા, હાજરવીર મહારાજને પગે લાગી એમને એમ રહી ગયા ગુડા ખોળેલા. એને ભગવાનના ચરણોમાં, સદગુરુના ચરણે એનો દેહ છોડી દીધો. એમાં સખુબાઈએ પણ અંદીલો કે ભગવાનના ચરણોમાં દેહ છોડી દીધો. હવે ભગવાનના ચરણોમાં દેહ છોડી દીધો. હવે આ જે ભેગા લઈ ગયા હતા, હવે ઘરે પૂછ્યા, રજા લીધા વગર તેડી ગયા હતા. હવે ઘરે મોઢું શું બતાવું, એટલે સમજી લો કે અગ્નિ સંસ્કાર આખું મળતું ક્યાં તીરી આવડી સગવડ નહીં. અગ્નિ સંસ્કાર થઈ ગયા, બધું થઈ ગયું. ઉમાંથી પછી ફૂલ લઈ આવે ને, ફૂલ લઈ આવે એક હાંડલીમાં, લઈ આવીને ઘરે ઉમાં ગયા અને હાવકને બેહીને ઢીલું મોઢું કરીને હાવ કે માતાજી તો કે દુઃખદ સમાચાર હે કે શું હે કે તમારે આ સખુબાઈ અમારા ભેગા યાત્રાએ હાલ્યા હતા અને એ દેવલોક પામી ગયા. ઉમાં હા કે મારી સખુ તો અહીંયા રોજ થઈએ, મારી સેવા કરે ને પાણી ભરે ને ઘરના કામ કરે, તમારે ભાઈ ક્યાં હાલે સખુ? આપા એમ તો ભગવાનને ચિંતા હતી. હવે સારું સખુબાઈ ઉપાય ઓલા માં લક્ષ્મીને ચિંતા હતી કે માતાજી કે આ જો સખુબાઈ નહીં આવે તો ધણી પાછા અહીંયા આવવા નહીં જડે, તો સખુનું રૂપ લઈને જમા રાખી ઉમત રહેવું પડશે. એટલે વળી પાછું માતાજી લક્ષ્મીને કીધું જાઓ તમે એના પ્રાણને પાછા આમ લઈ આવો અને સખુને પાછી જીવનદાન કરો, એને દેહ પ્રદાન કરો કે પાછી પ્રગટ થાય, નહીંતર સારું મને જમા રાખી ચાકરી કરવા રહેવું પડશે. તો ભગવાનને બોલાયા. ભગવાનમાં કને જ્યાં હતા ત્યાં પોતે એમ અત્તર ધ્યાન થઈ ગયા. ખબર પડી ગઈ કે સખુ તો મૃત્યુ પામીને અહીંયા સખુ કામ કરે નહીં. એટલે ઓલ્યા તો કીધું કે તમારી સખુ તમારા ભેગી હાલી હતી. એટલે હે કોણ? તો જે સખુનો નાથ પોતે અહીંયા કને ચાકરી કરે, સખુનું રૂપ. એટલે ભગવાનને પકડી લે. ભગવાન પકડાય, ભગવાન તો પાકાય. ભગવાન ત્યાંથી થયા રવાના, અદસ્ય થઈ ગયા અને ગયા ઉમા કને. ભગવાન પાછા સખુને આપણે ગામના પાદરે જઈ અને સખુને પાછું જીવનદાન દીધું, પ્રગટ કરી. અને સખુને કહે હવે તું ઘરે જા કે નકો હવે મારું કામ નથી, નકો હવે મને એમ લોપાત થઈ પડશે. ખબર પડી ગઈ બધાને. તો જ્યાં જુએ ને અંદર તો ભગવાનના પગલાં નિશાન, ભગવાનની પાદુકા પડીએ. ભગવાન જાય ને કાંઈક નિશાન મૂકતા જાય. તઈ ઘરના આ સખુની હાવને માથું કૂટે કે આ સખુને અમે ઓળખી નહીં કે જેને કે સખુના કારણે ભગવાન અમારા કને સખુ બનીને અમારી ચાકરી કરવા આવ્યા. કે એ ભગત એવા ભગત થઈ ગયા જગતમાં. પણ સખુનું મન કેટલું નિર્મળ હશે કે ગમે એટલું દુઃખ પડ્યું તોય અમલો હાવને મેણું ન લીધું. ને એ આગળ આવ્યું હતું ને, મોટા તણાબે અવગુણ સેવા. મોટાના કદાચ અવગુણ હોય તો સહી લેવા, કદાચ આપણી સેવા પડતો હોય તો સમજવાનું ગયા જન્મમાં કેને કે આપણે નડી આવ્યા, એટલે અત્યારે નડેલા હિસાબ થાય રો પૂરો તો ઉપાધિ મટી પડે. પણ આપણે તો સમજો નવો હિસાબ ઊભો કરીએ, હારું કઈ કેમ ગઈ ખબર પડે. ફોન થઈ જાય એમાં, હાલો મારી હાવ હોય ને બહુ ત્રાસ દે રહી, ખણથેલો ના હોય અહીંયા પોતે આવશે પછી પાછળ. આ બધા અત્યારનો જમાનો આવો થઈ ગયો. એ સખુબાઈએ પાકી ગયા સંસારમાં. આ તો અનેક મહાપુરુષો થઈ ગયા. હાવના મેણા ટેણા, મોટા તણા બે અવગુણ સેજો, બડા મોટાને અદબે રેજો. કેમ કે આપણે સમજવું, આ જો સમજો આમાંથી છૂટવાનો એક જ વિચાર કરવાનો, કદાચ કે આપણે કોઈએ હેરાન કર્યું, દુઃખી દીધું, મેણું દીધું, તો ગયા જન્મમાં મારાથી કંઈ ખોટું થઈ ગયું હોય એનો આજે હિસાબ પૂરો થાય રો. હવે એટલો હિસાબ આપણો થયો ટૂંકો, ચોપડો ક્લિયર થયો, એટલું લેણું ચૂકવાઈ ગયું. તો કેદી સમજી લો કે રિટર્ન પાછું દેવાનો હિસાબ, નવો ચોપડો ચિત્રાશે નહીં. અને જો પાછા રિટર્ન દેવાના ચાલુ કર્યા તો નવું લખાતું જશે અને ચોપડો આપણો કેદી ક્લિયર થશે નહીં.
આપણે ચોપડો ક્લિયર જ કરવા આવ્યા અહીં. આ મનુષ્ય જન્મ એટલા માટે જ મળ્યો, એ મનુષ્ય જન્મે મુક્તિનો દ્વાર નહીં આવે વારંવાર. હા, ગમે એટલા નડે તો એને મુબારક, ગમે એટલા તોફાન કરે એને મુબારક. આપણી લીટી ભગવાન તરફ લાંબી કરો, બસ એક જ કામ. અને સખુબાઈ એ કર્યું, અને ત્યારે ખબર પડી, ત્યારે હાવને બધા માથું કૂટી ગયા કે મેં ભગવાનને ઓળખ્યા નહીં. આ સખુના કારણે અમારા ઘરે ભગવાન આટલા દી રહી ગયા, ચાકરી કરી ગયા. ઘર આખો પરિવાર પ્રસ્તાવો કરવા માંડ્યા, અને આ બાજુ દોડીને સખુ આવી. સખુ કે સખુ થઈ સખુ એટલા દી ખારી લાગતી હતી, પસંદ નથી થઈ. સખુ તેની વાલી થઈ ગઈ, અને એ સખુ વાલી થઈ ગઈ. તઈ પછી એમ કે ભગવાન કે તારા કારણે તું, તારા થકી અહીંયા ભગવાન આવ્યા હતા, અને અમે દર્શન વગર રહી ગયા, અને ભગવાનને યાદ કર્યા. ભગવાને આખા પરિવારને દર્શન દીધા સખુના કારણે, અને પરિવારને દર્શન થયા, અને આખા પરિવારનું જીવન બદલી ગયું, અને આખું પરિવાર ભક્તિમય બની ગયું, આખો પરિવાર. પછી હાવના મેણાય બંધ થઈ ગયા, ઘરવાળાને બધા, ઘરવાળો માનું માનતો આમ તો હતો, પણ શું કે અમુક જગ્યાએ માનવું પડે ને માં કાર્યારો કરે, બીજું શું થાય. ત્યાં બધો પરિવાર સુધરી ગયો, પણ એકવાર દુઃખ સહન કરવું પડે, પછી સુખ જ હોય. પણ એ દુઃખ સમજી લો કે આ જે મહાપુરુષના ચરિત્ર વાંચવા કે જોવા એટલે કર્યા, એના ચરિત્ર આપણે વાંચેલા હશે, જોયેલા હશે ને, ત્યારે કદાચ કોઈ દુઃખ આવશે ને તો આપણે મનમાં ઓછું નહીં આવે. એટલે કીધું ને, અધર્મી મનમાં ઓછું આણે, પણ આપણા મનમાં ઓછું નહીં આવે. આ સખુબાઈને એટલું દુઃખ હતું, એટલું તો આપણે નથી. નરસિંહ મહેતાને એટલું દુઃખ હતું, આપણે એટલું તો નથી. મીરાબાઈને એટલું દુઃખ હતું, આપણે એટલું તો નથી. આપણા વડીલો જે ભક્તિ કરી ગયા, સીફળ ધજાઉં ચડીને, એવા બિચારા સમજો કેટલા આખો હવારથી હાંજ ઊંધી સમજી લો ખેતરમાં હાલતા થઈ, માંડ પૂરું થતું તોય ભક્તિ કરી ગયા. આપણે તો રાજાલ હે રાજાલ, તોય આપણાથી કાંઈ નથી થતું. તો આપણાથી કંઈ થશે? જો આ બધું ચિંતન કરશું ને, ત્યારે આપણા મનને ફેરો આવશે, અને આપણું મન ભગવાન તરફ વળશે, ભક્તિ તરફ વળશે. અને ત્યારે આ કીધું ને, એવા ગુણ ગંભીરે ભર્યા, ઋષિવર પાડો સોય ક્રિયા. આવું કરશું ત્યારે આપણું મન સમજો કે ગુણથી, એટલે કે આપણા સદગુણ જ્યારે આવશે, અને મન ગંભીર એટલે ધીરજવાન મન બનશે. અને મન ધીરજવાન બનશે, પછી એમ લોકો વાંધો નહીં આવે. આ સખુબાઈના મનમાં ધીરજ હતી. ગમે એટલું મેણા મળ્યા, ગમે એટલું દુઃખ પડ્યું, પણ એને અંદર ધીરજ ખોઈ નથી. મીરાબાઈ, નરસિંહ મહેતાએ જે મહાપુરુષ થઈ ગયા, એને ધીરજ ખોઈ નથી. ઘણા હમણાં અમને જુવાનિયા બિચારા મળતા હોય, નામ નહીં દઉં, કે મહારાજ મને આવા આમ લો કે અલગ અલગ પ્રકારના છોકરાઓ મળે, અલગ અલગ વાતો હોય બધાની, કે અમને બીક લાગે કે કંઈક આમ ખોટું થઈ જશે, બિઝનેસમાં નુકસાન થઈ જશે, આવું થઈ જશે. એવા છોરા મળે. મેં કીધું એનું ટેન્શન તમને હમણાં બરાબર છે કે નહીં? હા, હમણાં તો બધું બરાબર, કંઈક એવું ટેન્શન ના કે બધું કંઈક સમજો આમ થઈ જશે તો, અરે આમ થઈ જશે. તમે ધણીને હોપી દો ભગવાનને. તમે તમારા માથે લઈ બેઠા હો માટે તમને ચિંતા છે. હોપી દો ધણીને, ભગવાનને, ભગવાન પોતે કરશે. પણ આપણે પોતા માટે લઈને બેઠા હશું ને, ત્યારે સુધી ચિંતાનો ટોપલો ભેગો જ રહેનારો હોય. ચિંતા ત્યાં સુધી ઘટનારી નથી, અને ચિંતાથી ચતુરાઈ ઘટે. માટે ટોપલો ભગવાનને હોપી દો કે આ તારું, તને હાંચવાનું હોય, પોતે હાંચવશે. જશે ક્યાં? આ બધાને હાંચવવા આવ્યો તો જગતમાં. હવે યાત્રા કરવા ગયા, પાછળ સખુબાઈની લાજ રાખવાનું ભગવાન સમજી લો કે દાસ ચાકરી બને, સખુ બનીને ચાકરી કરે તો આપણું કામ ન કરે, કરે 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 110% કરે, પણ ભગવાનને હોપી દો, પછી ચિંતા એને થઈ પડશે. આપણે ભગવાનને હોપતા નથી, આપણે આપણા માથે લઈને ફરીલા ને, માટે આપણી ચિંતાઓ જતી નથી. તો હવે ભગવાનને હોપજો. એટલે કે એવા ગુણ ગંભીરે ભર્યા, ઋષિવર પાડો સોય ક્રિયા. જો ધીરજ રાખશો ને ગંદરસ જ્ઞાન મેળવશો, તો તમારી અંદર ગુણ આવશે, સદગુણ આવશે, અને ધીરજ આવશે, તો તમારી અંદર સોય ક્રિયાઓ પડાશે, તો કાંઈ વાંધો આવશે નહીં. ચોખ્ખું ચોખ્ખું બધું જ કહી દીધું શબ્દની અંદર. તોય સોય ક્રિયાઓ પડાશે, તો આપણું જીવન નિર્મળ થઈ જશે, અને ભક્તિમય બની જશે. અને જન્મો જન્મના કર્મ બંધનમાંથી છૂટતા છું, અને કોઈ નવા કર્મમાં બંધાશું નહીં. તો આ જન્મમાં જ મોક્ષ ગતિ પામશું, અમરાપરના વાસ થશે. છેલ્લી ઘડી અમરાપરની પ્રાપ્તિ થઈ જશે.
તો આપણે આપણા જીવનની અંદર આ જ્ઞાનને જીવનમાં વાગોળીએ અને જીવનમાં પચાવીએ, જીવનમાં પચશે, પછી આપણું જીવનનું પરિવર્તન થશે. થોડુંક કદાચ પેલું કડવું લાગશે, દવા પેલી કડવી લાગે, પણ જ્યારે રોગ મટવા માંડે ને જ્યારે શરીરને રાહત થવા માંડે ને તો એમ થાય કે ભલે દવા કડવી હતી પણ હું હવે સુધરવા માંડ્યું શરીર, અને શરીર સુધરી જાય ને બરાબર તંદુરસ્ત થઈ જાય. ભલે ને દવા કડવી હતી પણ આજે હું બની રહ્યો, એમાં આજે આ ભલે કડવા લાગે પણ આજે સમજી લો કે છેલ્લી ઘડીએ આપણો બેડો પાર થશે ભગવાનના દરબારમાં. એના આ કડવા પચાવી જશે ને એના ભગવાનના દરબારમાં વધામણા એના થશે. સખુબાઈના થયા, મીરાબાઈ હરિશ્ચંદ્ર રાજાના થયા, આપણે થશે. બસ આટલું સરળ બતાવ્યું ઋષિએ. તમે પાડો 100 ક્રિયા અને ધીરજ રાખવી. ધીરજ જીવનમાં જોઈશે. બધું એમ કે ફટાફટ થયું કેમ નહીં? ધીરજ હશે તો બધું થશે. મારું જીવન એવું થાય કેમ નહીં પહેલાં એમ, પણ છતાં હું તો આપણે હું કરી દઉં બીજા કેમ ના કરી શકે? પણ અત્યારે બધું ધીરે ધીરે સમજાણું કે બધાને ભગવાન અલગ અલગ કળા આપેલી હોય, બધાને હરખું આપ્યું નથી ભગવાને, પણ ધીરજ રાખવી અને ભગવાનને હોપી દેવું. ભગવાન ગમે ત્યાંથી કાર્ય કરાવી દે અને કાર્ય આપણું પાર પાડી દે. ભગવાનની ચિંતા આખા જગતની, અને બાળકોની ચિંતા માવતર ન કરે તો કોઈ કરે. આપણે આપણા શરીરના સમજો કે જે લોહીના સંબંધે જેને એના એમનો ચિંતા કરી રહ્યા તો જગત આખાનો ના થઈ આપણી ચિંતા કર્યા વગર રહે નહીં. ચિંતા આપણે એનો ભરોસો કરો, એનો વિશ્વાસ કરો, એના માથે મૂકી દો તો એ પોતે ચિંતા કરશે. સખુબાઈએ મૂકી દીધું તો એના માથે આયા ને યાત્રા કરી આવ્યા અને દેહ છોડી પ્રભુના ધામમાં જઈને પાછા આવ્યા કે હવે હજી તને બાકી હજી તું જીવનમાં સંસારમાં તારું જીવનમાં જીવીને પછી આવજે પાછી. કેટલો પ્રેમ હશે ભગવાનને કે દર્શન કરતા કરતા પ્રભુના ચરણોમાં પ્રાણ છોડી દે. કેટલો પ્રેમ હશે. ભગવાન પ્રેમથી રીજે એવો પ્રેમ હોવો જોઈએ. ભગવાન માટે આપણો અંતરથી પ્રાણ તરસવો જોઈએ. મન જેને કહેવાય ભગવાન માટેની અંદરથી લાવના જાગવી જોઈએ, અંદરથી એમ ભગવાન માટેની આમ તૃષ્ણા જાગવી જોઈએ. અને એવી કંઈ જાગશે આ શાસ્ત્રનું જ્ઞાનનું ખરા અર્થમાં પ્રેમથી રસપાન કરવામાં આવશે ને ત્યારે આવી ભાવના જાગશે. ને આવી ભાવના જાગશે ત્યારે આપણા હૃદયનું પરિવર્તન આવશે અને ત્યારે આ ક્રિયાઓ સેજે સેજે પડાશે. આ વાંચવાની જરૂર નહીં પડે, તમારા જીવનમાં પોતે આવી જશે બધી ક્રિયાઓ. બોલો સદગુરુ દેવ કી જય. નિષ્કલંકી નારાયણ ભગવાન કી જય. આજ કે આનંદ કી જય. વધ્યું કાલનું કરશું પૂરું. આજે પ્રસાદ આવી ગયો એટલે સમજી